સરદાર ધામ, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ. જય સરદાર મિત્રો, વેરી ગુડ આફ્ટરનૂન. આજે આપણે અહીંયા સૌ વર્ચ્યુઅલી ઇન્ટરવ્યૂ ગાઈડન્સ માટે એક પ્લેટફોર્મ ઉપર ભેગા થયા છીએ. તો છેલ્લા ઘણા સમયથી જે પણ સોશિયલ જે પણ અત્યારે ભય છે, ડર છે, એમની વચ્ચે પણ આપણે કેવી રીતે સસ્ટેન રહીને કન્ટિન્યુઅસલી આપણી પ્રિપેરેશન ચાલુ રાખવી અને કેવી રીતે આપણે ઇન્ટરવ્યૂ સુધી સફળ રીતે પહોંચવું અને ઇન્ટરવ્યૂમાં પણ સફળતાપૂર્વક કઈ રીતે પાર નીકળવું, એ આપણો એક એમ છે, એ એક આપણો ઓબ્જેક્ટિવ છે. અને એમના માટે અહીંયા સરદારધામ કેળવણી ધામ દ્વારા આયોજન કરવામાં આવેલું છે ઇન્ટરવ્યૂ ગાઈડન્સ લેક્ચર્સનું. તો આ મારો બ્રીફ ઇન્ટ્રો આપું. મારું નામ હર્ષ ભાઈજા અને અત્યારે હું ઇરિગેશન ડિપાર્ટમેન્ટની અંદર, હકીકતમાં આખું ડિપાર્ટમેન્ટનું નામ નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાય એન્ડ કલ્પસર ડિપાર્ટમેન્ટ, એમની અંદર છેલ્લા 1.5 વર્ષથી હું સાણંદ સબ ડિવિઝન ખાતે ફરજ બજાવું છું. હવે આપણે બેઝિકલી આજનો જે એમ છે કે ઇન્ટરવ્યૂ, તો એ ઇન્ટરવ્યૂના ફેસીસ શું હોય, એકચ્યુઅલી ઇન્ટરવ્યૂ શું હોય, જીપીએસસી ઇન્ટરવ્યૂ અને રેગ્યુલર ઇન્ટરવ્યૂ, એ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે. આપણે બહાર તો આપતા હોઈએ છીએ, ઘણા બધા લોકોને એક્સપિરિયન્સ હશે બહાર ઇન્ટરવ્યૂ આપવાનો. જીપીએસસીનું ઇન્ટરવ્યૂ કેમ સ્પેશિયલ છે બધાથી અલગ, અને એના માટે જ શું એડિશનલ આપણે મહેનત કરવાની રિક્વાયરમેન્ટ રહે છે. તો આજે એ આપણે 1 by 1 જોશું. તો ઇનિશિયલી આપણે એક ફ્લો પ્રેઝન્ટેશન જોઈ લઈએ કે કઈ કઈ વસ્તુ આપણે આજે કવર કરી રહ્યા છીએ. તો ઇનિશિયલી જે જીપીએસસી ઇન્ટરવ્યૂની એક યુનિક સિસ્ટમ છે. આમ તો થ્રુ આઉટ ઓફ ઇન્ડિયામાં જો કોઈ પણ કમિશનની સારામાં સારી સિસ્ટમ હોય તો આપણે જીપીએસસીને એમનો શ્રેય આપી શકીએ છીએ કે 3 કોડલ સિસ્ટમ છે. તો એમના ઉપર આપણે વાત કરીશું. ધેન ઇન્ટરવ્યૂ રૂમનો માહોલ કેવો હોય છે, અરેન્જમેન્ટ શું હોય છે. કારણ કે ઘણી વખત એવું બને છે કે આપણે એકદમ બ્લેન્ક થઈએ છીએ જ્યારે જીપીએસસી ઇન્ટરવ્યૂ રૂમની અંદર પહોંચીએ છીએ ત્યારે. તો ત્યાંનો માહોલ કેવો હોય છે. ધેન અંદર એકવાર એન્ટર થયા પછી આપણા જેસ્ચર પોસ્ચર કઈ ટાઈપના હોવા જોઈએ, આપણી બોડી લેંગ્વેજ, એમના વિશે આપણે વાત કરીશું. ધેન કઈ રીતે જવાબ આપવા જોઈએ. એન્ડ ફાઇનલી કે આપણું ઇવેલ્યુએશન જે ફેઝિસની અંદર કરવામાં આવે છે ઇન્ટરવ્યૂની અંદર ડ્યુરિંગ ઇન્ટરવ્યૂ, તો એ વસ્તુ આપણે 1 by 1 પોઈન્ટ વાઇઝ જોઈશું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ જીપીએસસી ઇન્ટરવ્યૂની 3 કોડ સિસ્ટમ. તો લાઈક તમે જ્યારે પણ ઇન્ટરવ્યૂ આપવા માટે જશો, તમારો જે પણ સિરિયલ નંબર હશે એ નંબર વાઇઝ નોર્મલી 60ના સ્લોટની અંદર ઇન્ટરવ્યૂ લેવાતું હોય છે. મતલબ પર ડે 60 કેન્ડિડેટ્સનું ઇન્ટરવ્યૂ થતું હોય છે એક સાથે. તો મોસ્ટ પ્રોબેબલી 4 પેનલ હોય છે, 3 પણ હોય, ડિપેન્ડ્સ કરે કે કેટલા મેમ્બર્સની અવેલેબિલિટી છે અને એ ટાઈમિંગ ઉપરની સિચ્યુએશન શું છે. તો પર જે પેનલ ચાલુ હોય એમાં 15 જેટલા ઇન્ટરવ્યૂ થતા હોય થ્રુ આઉટ ડે. એટલે કે સવારે તમે 10 વાગે ટેન્ટેટિવલી ઇન્ટરવ્યૂ સ્ટાર્ટ થાય, ઇન્ટરવ્યૂ સ્ટાર્ટ 10 વાગે થાય, તમારો ત્યાં પહોંચવાનો ટાઈમ 9 વાગ્યાનો હોય નોર્મલી, અને સાંજે 6-7 વાગ્યા સુધી ચાલતું હોય છે પેનલની અંદર ઇન્ટરવ્યૂ. તો એમના માટે થઈને સ્ટેપ બાય પ્રોસિજર તમારે શું હોય છે જીપીએસસીની અંદર. તો ઇનિશિયલી તમે જ્યારે 60% તમે ત્યાં એકઠા થશો તો તમારું ગેટ ઉપરથી, જીપીએસસીના મેઇન ગેટ ઉપરથી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન, તમારી કોઈ રિસિપ્ટ, કોલ લેટર ચેક કરવામાં આવશે. એમના પછી તમને એક હોલની અંદર બધાને એકત્રિત કરવામાં આવશે. સૌથી પહેલી પ્રોસિજર ત્યાં આગળ એવી હોય છે કે 1 to 60, અગર 60 કેન્ડિડેટ છે તો 1 to 60 સુધીના નંબરની ચીટ હોય છે. તો તમારે રેન્ડમ બેઝ ઉપર એ ચીટ ઉઠાવવાની હોય છે. એમાંથી સપોઝ કે તમારો 10 નંબર છે તો એ 10 નંબરનો મિનિંગ એવો છે કે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એ પર્ટિક્યુલર હોલની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે 10 નંબર ઉપર તમારે વેરીફાઈ કરવાનું હોય છે. ત્યાં આપણે 2 થી 3 ડિવાઇસો અલગ અલગ હોય છે કે જે તમારા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરતા હોય છે, રાઈટ. તો ત્યાં આગળ તમારા ટોટલી જે પણ રિક્વાયરમેન્ટ હોય ડોક્યુમેન્ટ્સની, જે કોલ લેટરની અંદર લખેલું હોય એ બધા વેરીફાઈ થાય. એ પછી તમારી એ જ સિક્વન્સની અંદર તમને ઉપર, મતલબ જે પણ જગ્યા ઉપર ઇન્ટરવ્યૂ ચાલુ હોય છે એ ફ્લોર ઉપર તમને પર્ટિક્યુલર મોકલવામાં આવે છે 1 by 1. ત્યાં આગળ જે પણ મેમ્બર અવેલેબલ હોય છે જીપીએસસીના, મતલબ મોસ્ટ પ્રોબેબલી ડીવાયએસઓ લેટ્સ છે, તો ત્યાં આગળ તમને 2 ટાઈપના કોડ આપવામાં આવે.
બે કોડની અંદર એવું હોય કે 4 ઇન્ટરવ્યુ પેનલ છે. તો જેવી રીતે તમને સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થાય છે કે સેકન્ડ ફેઝમાં ઇન્ટરવ્યુ પેનલ તો 1 2 3 4, તો એક ચીટ એ ટાઈપની હોય છે કે મતલબ 4 લોકોને સામે બેસાડવામાં આવે, તો 4 લોકોમાંથી બધાને એક ઇન્ડિવિજ્યુઅલ ચીટ એક ઉઠાવવાની હોય છે. સપોઝ કે 10 નંબર જેમનો છે એમની ચીટનો નંબર 1 છે, એનો મતલબ કે એમણે પેનલ નંબર 1 ની અંદર ઇન્ટરવ્યુ માટે અપિયર થવાનું છે. એ 1 નંબર એક સિલેક્ટ થયો, એ પછી પણ એક તમને કોડ ત્યાંથી જ લેવાનો હોય છે. એ હોય છે 3 ડિજિટ કોડ. એ તમારી આઈડેન્ટિટી, તમારું નામ રવિ, કિશન, રાધા, માધવ એ કશું જ નથી. તમારી આઈડેન્ટિટી શું છે તો કે એસએજી છે. સપોઝ કે એસએજી 3 ડિજિટનો કોડ આવે છે તમારી પાસે આલ્ફાબેટનો, તો તમારી આઈડેન્ટિટી એસએજી, તમે કઈ જગ્યાથી બિલોંગ કરો છો, તમારું નામ શું છે, તમારો ધર્મ કયો છે, તમારી જ્ઞાતિ કઈ છે, એ કશું જ મેટર નથી કરતું. ત્યાં મેટર કરે છે તમારો 3 ડિજિટનો કોડ. તો એ એસએજી અથવા તો એનએમસી એ તમારો એક કોડ થઈ ગયો, એ તમારી આઈડેન્ટિટી થઈ ગઈ. અને ઓવરઓલ ઇન્ટરવ્યુનું જે પણ એવેલ્યુએશન થશે, જે પણ માર્કિંગ થશે, એ તમારા કોડની સામે થશે. અને ફાઇનલ જે રિઝલ્ટ બનશે એમની સામે તમારી કોડની સામે નામ પહેલાથી એન્ટર થયેલું હોય. જે ઇન્ટરવ્યુની અંદર પેનલિસ્ટ જે હોય એમને ખ્યાલ નથી હોતો કે તમારો કોડ છે તો તમારું નામ શું છે. ત્યાં એમની આગળ કોડની સામે એન્ટ્રી હોય છે અને ફાઇનલ જે રિઝલ્ટ બને એમની સામે તમારા માર્ક એન્ટર થઈને આવતા હોય છે. તો આ બેઝિક 3 કોડ સિસ્ટમ છે. એ પછી ઇન્ટરવ્યુ રૂમનો માહોલ કેવો હોય છે? તો ઇન્ટરવ્યુ રૂમના માહોલની અંદર અહીંયા આગળ હું તમને ડિસ્પ્લે કરવાની ટ્રાય કરું. તો સપોઝ કે કોઈ રૂમ છે, નોર્મલી રેક્ટેન્ગ્યુલર રૂમ છે જીપીએસસી ની અંદર બધા, રાઈટ. અહીંયા તમારો ગેટ છે, ગેટમાંથી તમારું એન્ટ્રન્સ થાય છે. તો પેનલની અંદર મેજોરિટી કેસમાં 5 મેમ્બર્સ અવેલેબલ હોય છે. 5 મેમ્બર્સમાં એમનું બાયફર્કેશન કેવી રીતે હોય છે કે જે એકદમ ફ્રન્ટ સાઈડ ઉપર બેઠા હોય છે એ જીપીએસસીના ચેરપર્સન હોય છે. એમના પછી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં 2 અને 3 નંબર પર ગવર્મેન્ટ નોમિનીઝ હોય છે. ગવર્મેન્ટ નોમિનીઝ મતલબ કે ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ. અધિકારીશ્રીઓ કોણ કોણ હોઈ શકે? તો એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોઈ શકે, સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર હોઈ શકે, ચીફ એન્જિનિયર હોઈ શકે, ડિપેન્ડ્સ અપોન ધી અવેલેબિલિટી અને જે લોકોને જે અધિકારીશ્રીને ઇન્વાઇટ કરવામાં આવેલા છે એ. તો નોર્મલી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં 2 અને 3 નંબર ઉપર ગવર્મેન્ટ નોમિનીઝ અધિકારીશ્રી હોય છે અને 4 અને 5 નંબરની ઉપર સબ્જેક્ટ એક્સપર્ટ્સ હોય છે. સબ્જેક્ટ એક્સપર્ટ્સ મતલબ કે પ્રોફેસર્સ કે ગવર્મેન્ટ કોલેજીસના જે તે સબ્જેક્ટના જીઓટેકનિકલ એન્જિનિયરિંગ છે, ઇરિગેશન છે, સ્ટ્રક્ચર છે, તો એમના પ્રોફેસર્સ ત્યાં અવેલેબલ હોય છે. તો આ એક સિટિંગ પેટર્ન હોય છે. અને અહીંયા જે રીતે 2 રેક્ટેન્ગ્યુલર ટેબલ બતાવવામાં આવ્યા છે, તો અત્યાર સુધીના જેટલા પણ ઇન્ટરવ્યુઝ થયા છે એમાં એ ટાઈપનું જોઈએ છે કે 2 રેક્ટેન્ગ્યુલર ટેબલ હોય છે. સામેની બાજુ ઉપર પેનલિસ્ટ બેઠા હોય છે, અધર એન્ડ ઉપર તમારી સીટ હોય છે. તો હવે મેઇન પ્રશ્ન એ છે કે તમે જ્યારે અંદર એન્ટર થતા હો ત્યાંથી તમારું ઇવેલ્યુએશન ચાલુ થઈ જાય છે. એવું નથી કે તમારું ઇન્ટ્રો લીધું એ પછી તમને ક્વેશ્ચન પૂછવામાં આવેલા અને એ પછી જ તમારું માર્કિંગ થતું હોય છે. એમને કહેવાય નોન વર્બલ કમ્યુનિકેશન. કદાચ તમે ક્યારેય કોઈને સાયકોલોજી અથવા તો કોઈ બીજી બુક્સમાં તો કે લેખમાં કે વાંચેલું હશે તો ખ્યાલ હશે કે 2 ટાઈપના કમ્યુનિકેશન હોય, વર્બલ હોય અને નોન વર્બલ કમ્યુનિકેશન હોય. વર્બલ કમ્યુનિકેશન કે જેમાં તમારે તમારી ધ્વનિનો ઉપયોગ કરવો પડે, તમારે વાતચીત કરવી પડે, કમ્યુનિકેટ કરવું પડે બોલીને, એમને વર્બલ કમ્યુનિકેશન કહેવાય. અને નોન વર્બલ કમ્યુનિકેશન મતલબ કે તમે બોલતા નથી પણ તમારા જે એક્સપ્રેશન છે, તમારી બોડી લેંગ્વેજ છે, એમના થ્રુ તમારું એવેલ્યુએશન થતું હોય છે. તો જીપીએસસીના ઇન્ટરવ્યુની અંદર જે તમારું ઇવેલ્યુએશન ચાલુ થાય છે એ 0 સેકન્ડ ક્યાંથી કન્સિડર કરવાની કે જ્યારથી તમે ગેટ ઓપન કરો છો ત્યારથી, જે ઇન્ટરવ્યુ માટે તમારો નંબર આવે છે, ગેટ ઓપન કરો છો ત્યારથી તમારું ઇવેલ્યુએશન ચાલુ થઈ જાય છે. તો ફર્સ્ટ ફેઝની અંદર તમારું અંદર જ્યારે એન્ટર થાવ તો જેવી રીતે આપણે વાત કરી કે તમારી આગળ 3 ડિજિટ કોડ હશે, તમારી આગળ બીજું કશું જ નહીં હોય. એ શું હશે? સપોઝ કે તમારી આગળ એસએજી કોડ આવે છે, તો એસએજી કોડની ચીટ તમારી આગળ અવેલેબલ હશે. તો તમે શું કરશો? હવેના લાસ્ટ ઇન્ટરવ્યુથી એક ટેકનિક આવી છે કે સ્કેનર છે, કે જે કોડ છે એમનું સ્કેનર છે. તો અહીંયા જેવી રીતે ટેબલમાં ડિસ્પ્લે કરેલું છે, તો તમારી રાઈટ સાઈડ ઓર લેફ્ટ સાઈડ કોઈ પણ જગ્યા ઉપર સ્કેનર હોઈ શકે. તો એમને સ્કેન કરવાનું હોય છે એ એસએજી કોડ, અને એ પછી તમારે એ કોડ હેન્ડઓવર કરવાનો હોય છે પેનલિસ્ટને. તો પેનલિસ્ટને જ્યારે તમે કોડ હેન્ડઓવર કરો, તમે જ્યારે એન્ટર થાવ, તમે કેવી રીતે પરમિશન માગો છો, તમે કેવી રીતે બેસો છો, એ બહુ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. હું તમને સિમ્પલ લેંગ્વેજની અંદર વાત કરું કે સપોઝ કે તમે કોઈ કંપનીના સીઈઓ છો અથવા તો તમે કંપનીના કોઈ ઓનર છો. હવે તમારે કોઈ સિવિલ એન્જિનિયરની રિક્વાયરમેન્ટ છે, તમારે 5 સિવિલ એન્જિનિયરની રિક્વાયરમેન્ટ છે.
તમારી પાસે 100 રિઝ્યુમ આવે છે હાર્ડ કોપીની અંદર, ચલો મેલ નથી આવતા, હાર્ડ કોપીની સિસ્ટમ છે કે હાર્ડ કોપીની અંદર સબમિટ કરવાના છે, તો તમે સૌથી પહેલા કઈ ટાઈપના રિઝ્યુમ એમાંથી ચૂઝ કરશો? તમારી આગળ 100 રિઝ્યુમનું બંચ હોય તો તમે કઈ ટાઈપના રિઝ્યુમ એમાંથી ઉઠાવશો? અંદર શું છે એ તો વસ્તુ પછીની છે, અંદર શું લખેલું છે, એક્સપિરિયન્સ શું છે મેમ્બરનો, એ કશું જ નથી ખબર, પણ તમે 90% કેસની અંદર લોકો એવા રિઝ્યુમ ઉઠાવશે કે જે થોડા કલરફુલ હોય, થોડા હાર્ડ પેજની અંદર હોય, થોડા પ્રોપરલી ફિનિશ કરેલા હોય, તમે એવા રિઝ્યુમને સિલેક્ટ કરવાની ટ્રાય કરશો, રાઈટ? અંદર શું છે આપણને ખબર નથી. તો સેમ વે જીપીએસસી ની અંદર જ્યારે તમારું ઇવેલ્યુએશન થતું હોય છે તો તમારામાં કેટલું ટેકનિકલ નોલેજ છે એ તો સેકન્ડરી વસ્તુ છે, એ તો જ્યારે ઇન્ટરવ્યુ ચાલુ થશે ત્યારે ઓટોમેટિકલી ખ્યાલ આવશે, પણ એમના પહેલા તમારી અંદર શું પોલાઇટનેસ છે, તમારું કલ્ચર કેવા બેકગ્રાઉન્ડથી તમે આવો છો, એ ઇવેલ્યુએટ એ લોકો કરી શકે છે, કારણ કે એમની આગળ એટલી ટેલેન્ટ છે, કારણ યરલી ડેઇલી બેઝ ઉપર અથવા તો ઘણા લોકોને મળવાનું થતું હોય છે, તો આ બધો એક્સપિરિયન્સ એમને આવે છે કે લોકો સાથે કમ્યુનિકેટ કરવાથી. આ લેવલ પર જે લોકો ઇન્ટરવ્યુ લેતા હોય છે એ લોકો ડિરેક્ટલી પબ્લિક કોન્ટેક્ટમાં હોય છે, તો એ લોકો જોઈને ખ્યાલ આવી શકે કે માણસ સામેની પ્રતિક્રિયા શું છે અને શું કરવા માંગે છે અને એનામાં કેટલું ટેલેન્ટ છે, એનામાં કેટલી પોલાઇટનેસ છે. તો એ બધી વસ્તુ ખૂબ જ મેટર કરે છે જીપીએસસી ઇન્ટરવ્યુની અંદર. આપણે એ બધી વસ્તુ કન્સિડર નથી કરતા. આપણને એવું છે કે ઇન્ટરવ્યુની પ્રિપેરેશન મતલબ કે બસ બધી બુકનું નોલેજ લઈ લીધું, બધું ટેકનિકલ આવડે છે. જીપીએસસી નું ઇન્ટરવ્યુ શું છે, આપણને ખબર છે કે જવાબ શું છે, પણ જવાબ કેવી રીતે આપવો એ પણ એટલું જ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. એટલે શું છે એ તો આપણને ખ્યાલ છે, જવાબ શું છે, પણ જવાબ કેવી રીતે આપવો એ પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે તમે અંદર એન્ટર થાવ છો ત્યારે તમારે એ ચીટ હોય છે, એ જે કોડ હોય છે એ કોડ અહીંયા સ્કેન કરી અને આ મેમ્બરને તમે જ્યારે હેન્ડઓવર કરો છો તો આપણી નોર્મલી ટેન્ડન્સી શું હોય છે કે કોઈ પણ વસ્તુ આપણે કોઈને આપવી હોય તો કેવી રીતે આપીએ? પ્લીઝ, આવી રીતે. ચલો થોડું પોલાઇટલી કહીએ પ્લીઝ એક હાથે, પણ એ રોંગ મેથડ છે. તમે કોઈ પણ જગ્યા ઉપર કોઈ વસ્તુ કોઈને હેન્ડઓવર કરતા હોય તો રિસ્પેક્ટફુલી હેન્ડઓવર કરવી પડે. એ જેસ્ચર અને પોસ્ચરની અંદર આવતું હોય છે. મને પણ નહોતું આવડતું, પણ હું પણ બધા આગળથી, મારા સિનિયર્સ આગળથી, મારા વડીલો આગળથી, હું જ્યાં જોબ કરતો હતો ત્યાં આગળથી મને આ બધો અનુભવ થયો. તો આ જે ફર્સ્ટ પિક્ચરની અંદર છે કે જ્યારે તમે કોડ આપો છો ત્યારે તમે બે હાથ વડે તમે એમને આપશો તો 50% એ લોકોનો જે તમારા વિશેનો ડાઉટ હશે ને એ ત્યાં જ ક્લિયર થઈ જશે. 100% એ હું શ્યોર છું. કારણ કે 50 લોકો ઇન્ટરવ્યુ આપવા આવતા હોય, બધા એક હાથથી જ્યારે કોડ આપે અને તમે બે હાથથી કોડ આપો એટલે તમારામાં રિસ્પેક્ટની એક ભાવના છે, તમારામાં પેનલિસ્ટ માટે એક લાગણી છે, એ ત્યાં ડિસ્પ્લે થાય છે. એ બહુ ખૂબ જ મોટી વસ્તુ છે. પછી જ્યારે તમે ચીટ આપીને બેક સાઈડ આવો, ચેર ઉપર ડિરેક્ટલી તમે બેસતા નથી, ત્યારે તમે પરમિશન ગ્રાન્ટ કરો કે મતલબ ગુડ મોર્નિંગ કે કોઈ પણ તમે વિશ કરશો એટલે ડિરેક્ટલી પેનલિસ્ટ તમને સામેથી જ કહેશે કે પ્લીઝ સીટ ડાઉન, પ્લીઝ ટેક યોર સીટ. ત્યારે આપણે થેન્ક યુ કહી અને ગ્રેટિટ્યુડ એમને ત્યાં પ્રેઝન્ટ કરવાનો. તો એ બધી વસ્તુ નાની વસ્તુ, પેલું શક્તિમાન કદાચ તમે લોકોએ જોયું કે નથી ખ્યાલ નથી, પણ એમાં આવતું કે છોટી છોટી મગર મોટી બાતે છે. બહુ નાની એક વસ્તુ, એમાં કશું જ તમારે બોલવાનું નથી. અત્યાર સુધીમાં જે પણ મેં તમને ઇન્ટરવ્યુ વિશેનું, ઇન્ટરવ્યુ રૂમમાં એન્ટર થયા, ત્યાં સ્કેન કર્યું, ત્યાં તમે ચીટ સબમિટ કરી, એમાં તમારે એક શબ્દ પણ હજુ સુધી બોલવાનો નથી. પણ આ બધી બહુ મોટી વસ્તુ છે કે જ્યારે એ તમારું ઇવેલ્યુએશન થતું હોય ત્યારે. તો આ વસ્તુ ખૂબ જ અગત્યની છે. એ પછી હવે જોઈએ કે તમે એક વખત ત્યાં ચીટ સબમિટ કરી દીધી છે, તમને બેસવાની પરમિશન મળી ગઈ છે અને તમે ત્યાં બેસી ગયા છો. તો ઇનિશિયલી તમારું ઇન્ટરવ્યુ સ્ટાર્ટ થશે જીપીએસસીના ચેરપર્સનથી, જે તમને અહીંયાથી સ્ટાર્ટ કરશે અને ક્લોકવાઇઝ ડિરેક્શનમાં તમારા ક્વેશ્ચનરી થશે. રેપિડ ફાયર ટાઈપનું હોય છે કે 1 by 1 ક્વેશ્ચન અને આન્સર થતા હોય છે. નોર્મલી 20 થી 25 મિનિટનું ઇન્ટરવ્યુ હોય છે. તો રેપિડ ફાયર વેમાં મતલબ ક્લોકવાઇઝ ડિરેક્શનમાં અંદર તમારું ઇન્ટરવ્યુ થશે. સૌથી પહેલા જીપીએસસીના ચેરપર્સન ક્વેશ્ચન પૂછશે અને એન્ડ પણ ચેરપર્સનથી જ થશે. તો ત્યારે તમને પૂછવામાં આવે તમારો ઇન્ટ્રો. તો ઇન્ટ્રોની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે ઇન્ટ્રોની અંદર તમારો કોડ શું હતો? SAG. તો તમારે એક કોડ જ બોલવાનો છે કે મારો કોડ SAG છે. મેં 2017ની અંદર સિવિલ એન્જિનિયરિંગ પાસ આઉટ થયો છું. એ પછી મને 2 વર્ષ જોબ એક્સપિરિયન્સ છે અને એ પછી હું આજે ઇન્ટરવ્યુ સુધી પહોંચેલો છું જીપીએસસીની એક્ઝામ ક્લિયર કરીને. પર્ટિક્યુલર આપણી જે ઇરિગેશન એક્ઝામ છે, એ 4 કે 5 લાઈનથી વધારે એક પણ શબ્દ તમારે બોલવાનો નથી હોતો. એ ખાસ ધ્યાન રાખવાનું. એ તમને ત્યાં પણ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવશે. ઘણા લોકો ભૂલથી પોતાનું નામ બોલી જતા હોય છે. હું આ તાલુકામાંથી આવું છું, આ ડિસ્ટ્રિક્ટમાંથી આવું છું.
એ કશું જ ડિસ્પ્લે કરવાની જરૂર નથી ત્યાં આગળ. એ જો સામેથી પૂછે, તમને ઇન્સિસ્ટ કરે કે હા તો તમે કઈ જગ્યાથી બિલોંગ કરો છો, તો ત્યારે તમે જવાબ આપો. પછી એવું નહીં ત્યાં કે રિજિડ કે ના ના મને તો ના પાડી હતી અહીંયા લેક્ચર સેશનમાં કે આપણું લોકેશન એમને ડિસ્ક્લોઝ જ નહીં કરવાનું, એવું નહીં. તમને પૂછવામાં આવે છે જ્યારે, ત્યારે તમે એમને આન્સર કરી શકો છો. બટ અગર નથી પૂછતા તો તમારો કોડ, તમે ક્યારે પાસ આઉટ થયા છો, તમારો એક્સપિરિયન્સ છે કે નહીં હોય તો બતાવવાનો, અને તમે આજે ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલા છો. બસ એ શોર્ટ એન્ડ સ્વીટ. ડિટેલમાં પૂછવામાં આવે ત્યારે તમે એને ડિસ્ક્રાઇબ કરી શકો છો. હવે મેઇન ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આપણે ઘણી બધી તૈયારી કરીને ત્યાં સુધી પહોંચેલા હોય. હવે પેલો જ ક્વેશ્ચન એવો આવી શકે કે તમારો કોડ એસએજી છે, તો એસએજી માંથી કોઈ એક વર્ડ બનાવો કે જે કોઈ એક ઇમ્પોર્ટન્ટ હોય. એટલે એ ટાઈમ ઉપર મેજોરિટી કેસ જે લોકોને ખ્યાલ ના હોય, ઘણા લોકો એમના સિનિયરને અથવા તો ફ્રેન્ડને જે લોકો સિલેક્ટ થઈ ગયા હશે એમને પૂછેલો હશે તો ખ્યાલ હશે. બટ એસએજી હવે વર્ડ છે તમારી આગળ, એમાંથી કોઈ એસએજી લેટર છે એમાંથી એક વર્ડ બનાવો. તો એનો વર્ડ શું બની શકે? ગેસ, GAS, રાઈટ. તો ગેસ એટલે વાયુ. તો એ લોકોનું એક પૂછવાનું રીઝન હોય છે કે તમે ઇન્સ્ટન્ટ વેમાં, તમે આના માટે કોઈ જાતના પ્રિપેર્ડ નહોતા, પણ તમે એના ઉપરથી વર્ડ બનાવી શકો છો કે નહીં. બીજો મેં કંઈક એ ટાઈપનો વર્ડ સેટ કરેલો હતો, NMC. સપોઝ કે NMC આવે છે, તો NMC નું શું થાય કે નર્મદા મેઇન કેનાલ, રાઈટ. તો એ ટાઈપના એ લોકો ઘણીવાર જગલરી કરીને લેટર બનાવવામાં આવતા હોય કે જેમાંથી આખું એક વર્ડ ફોર્મેશન થતું હોય છે, રાઈટ. તો એ ઇનિશિયલ વેમાં તમને એવો ક્વેશ્ચન આવી શકે છે તમારા ઇન્ટ્રો પછી ડિરેક્ટલી. એ પછીના ક્વેશ્ચનની અંદર તમને જનરલાઇઝ વેમાં ક્વેશ્ચન પૂછવામાં કે ડિપાર્ટમેન્ટ વિશે તમને ખ્યાલ છે, સૌની યોજના શું છે, યોજનાઓ વિશે પણ પૂછી શકે છે. તો જે ચેરપર્સન છે, રેરા શું છે, રાઈટ. તો રિયલ એસ્ટેટ રૂલ્સ એક્ટ, તો એ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. એ બેઝિક છે સિવિલ એન્જિનિયરિંગ. એવું નથી કે આજે આપણે ઇરિગેશન ઇન્ટરવ્યુ આપવા માટે આવેલા તો ખાલી ઇરિગેશનની જ પ્રિપેરેશન કરીએ. જે પણ સિવિલ એન્જિનિયરિંગ રિલેટેડ સ્ટેટમાં અથવા તો નેશનલ લેવલ ઉપર જે પણ પોલિસી બનતી હોય, જે પણ યોજના હોય, એનું બેઝિક નોલેજ, ડીપમાં તમને કોઈ નથી પૂછવાનું, બેઝિક નોલેજ નેસેસરી છે, રાઈટ. તો એ ટાઈપના તમને ક્વેશ્ચન ત્યાં પૂછી શકે. એ પછી સેકન્ડ નંબર અને થર્ડ નંબર, ગવર્મેન્ટ નોમિની. તો ગવર્મેન્ટ નોમિની જ્યારે તમને ક્વેશ્ચન્સ પૂછે તો એમના નોર્મલી ક્વેશ્ચન્સ ડિપાર્ટમેન્ટના રિલેટેડ હોય છે, ટેકનિકલ, ડિપાર્ટમેન્ટના રિલેટેડ વિથ ટેકનિકલ એમના પર્સપેક્ટિવથી. કે નર્મદા ડેમ છે તો નર્મદા ડેમ વિશેની કોઈ પણ માહિતી પૂછી શકે કે એમનું FRL શું છે, HFL શું છે, એમનો રિઝર્વોયર એરિયા શું છે, એમનાથી કેટલા હેક્ટર ગુજરાતની અંદર ઇરિગેશન થાય છે, એમને વર્લ્ડ બેંકમાંથી જ્યારે લોન આપવામાં આવે તો કેટલી લોન. તો એવા બેઝિક જે સ્ટેટિસ્ટિકલ ડેટા છે, નર્મદા મેઇન કેનાલની લેન્થ શું છે, એ ટાઈપના સ્ટેટિસ્ટિકલ ડેટા તમને પૂછી શકે છે. તો એક ગવર્મેન્ટ નોમિનીસ પૂછશે, અને ધેન 4 અને 5 લેવલ ઉપર સબ્જેક્ટ એક્સપર્ટ્સ કે જે તમારું ટેકનિકલ નોલેજ ચેક કરશે. નો ડાઉટ તમારે એક્ઝામ ક્રેક કરીને આવેલા છે તો એ લોકોને પણ ખ્યાલ છે કે 30,000 લોકોમાંથી જ્યારે 300 લોકો ઇન્ટરવ્યુ માટે પહોંચેલા હોય તો એમનામાં ટેકનિકલ નોલેજ હોય, બટ તમારામાં પ્રેક્ટિકલ નોલેજ છે કે નહીં. ટેકનિકલ, થિયરિટિકલ નહીં, બટ પ્રેક્ટિકલ. તો એવા પણ ક્વેશ્ચન્સ આવી શકે છે. એમની આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. પણ આજે આપણે ઇન જનરલ કે તમે ઇન્ટરવ્યુ રૂમની અંદર હોય ત્યારનો માહોલ શું હોય અને કઈ કઈ ટાઈપનું તમારું ઇવેલ્યુએશન થતું હોય, ટેકનિકલ સિવાયનું ઇવેલ્યુએશન કઈ કઈ રીતે થઈ શકે, તો આપણે એના ઉપર ચર્ચા કરીશું. જ્યારે તમને ક્વેશ્ચન્સ પૂછવામાં આવી રહ્યા હોય એ વખતે આન્સર આપવાની 3 મેથડ હોય છે. કદાચ મારે એમાં વધારે ડિસ્ક્રાઇબ પણ નહીં કરવું પડે કે એમની અંદર એક ટાઈપનો ક્વેશ્ચન એવો હોય કે જેમાં તમે 100% શ્યોર હોય કે તમને ફૂલી કોન્ફિડન્સ છે કે તમને આવડે જ છે. બીજો ટાઈપનો ક્વેશ્ચન એવો હોય કે એમાં તમને કશો આઈડિયા જ ના હોય, તમે પહેલી વાર સાંભળતા હોય કે આઉટ ઓફ કન્ટેક્સ્ટ કે આઉટ ઓફ સિલેબસ, કે તમને ખ્યાલ જ નથી કે આ વર્ડ જ નથી સાંભળેલો. અને થર્ડ ટાઈપનો ક્વેશ્ચન એ ટાઈપનો હોય કે તેમાં તમે 50-50 શ્યોર હોય, એમાં તમને એક્ઝેક્ટલી ખ્યાલ ના હોય કે મારો આન્સર સાચો હશે કે ખોટો હશે. તો હવે આન્સર આપવાની પણ 3 ટેકનિક છે. ઘણા બધા કેવા હોય કે ઉત્સાહમાં આવીને, નો ડાઉટ એ ટાઈમે જો આપણને જીપીએસસીના ઇન્ટરવ્યુની અંદર જવાબ ખ્યાલ હોય એટલે ઉત્સાહ આપણી અંદર ખૂબ જ હોય, પણ એ ઉત્સાહને કંટ્રોલમાં રાખી અને તમારે પોલાઇટલી જવાબ આપવાનો કે યસ સર આનો આન્સર આ છે. તો એ એક ટેકનિક થઈ. જ્યારે તમે 100% શ્યોર હોય ત્યારે મોઢા ઉપર સ્માઇલ રાખવાની, લાફ નથી કરવાનું, માઇનોર મોડરેટ સ્માઇલ, દાંત ન દેખાવા જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન એવો છે કે જેમાં તમને કોઈ પણ ખબર નથી ત્યારે ખોટું કોન્ફિડન્સથી ખોટું નહીં બોલવાનું. અમુક લોકોની
મેથડ કેવી હોય કે કોઈ પણ રીતે સામેવાળાને કન્વિન્સ કરવાનું કે સાચું છે કે ખોટું એ પછી નક્કી કરીશું, પણ અત્યારે આપણે એમને આન્સર આપી દઈએ. તો એવું નથી કે ફરજિયાત તમારે જવાબ આપવો જ, ખોટો તો ખોટો જવાબ આપવો એવું નથી. તમને નથી આન્સર આવડતો તો ધેટ ડઝન્ટ મીન કે તમે ગુનો કરો છો, એવું નથી. તમે દોષી ઠેરવવાના નથી. તમને નથી આવડતું તો સિમ્પલી ના પાડી દો કે સર મને આઈડિયા નથી આમના વિશે, મને ખ્યાલ નથી, નોલેજ નથી, રાઈટ. તો એક ખોટી વસ્તુ નથી, પણ જો તમે એમને મિસગાઈડ કરવાની ટ્રાય કરશો ખોટું બોલીને, તો એમને તો ઓલરેડી આન્સર ખ્યાલ છે, તો એમાં તમારું નેગેટિવ માર્કિંગ થવાના ચાન્સીસ છે. થર્ડ છે ક્વેશ્ચન એવો છે કે જેમાં તમે 100% શ્યોર નથી, મતલબ કે 50-50 છે કે કદાચ હોય પણ અને ના પણ હોઈ શકે તમે જ્યારે આન્સર આપો ત્યારે. તો એ ટાઈમ ઉપર તમારે આન્સર એ રીતે આપવાનો હોય કે સર મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી તો આ ટાઈપનું કંઈક હતું, બટ હું શ્યોર નથી. ધેટ મીન્સ કે તમે 100% કોન્ફિડન્સથી ખોટું નથી બોલતા. કદાચ એ આન્સર સાચો પણ તમારો પડી જાય, બટ એવું નથી કે તમે ધરાડથી એમના ઉપર ઠોકી બેસાડવાની ટ્રાય કરો છો. તો એ તમે જ્યારે 50% તમારું શ્યોર હોય ત્યારે તમે આ રીતે આન્સર આપી શકો સર મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આ ટાઈપનો આન્સર આવે છે, તેમ છતાં પણ શ્યોર નથી. તો આ આન્સરિંગ મેથડ હોય છે કે તમે કેવી રીતે આન્સર આપો છો, રાઈટ. એ પછી હવેની જે વસ્તુ છે કે આ ટાઈપનું એક મતલબ મેં મારી રીતે બનાવેલું છે, જરૂરી નથી કે એવું જ હોય, રાઈટ. તો વોટ ઇઝ જીપીએસસી ઇન્ટરવ્યુ? તો એક તમારું લાઈક ચક્રવ્યુહમાં જેવી રીતે તમારે 7 લેયરમાંથી પાસ થવાનું હોય. ચક્રવ્યુહ એવું હતું મહાભારતની અંદર કે એમના ટોટલ 7 લેયર હતા, કે 7 લેયર ઉપર અલગ અલગ ટાઈપના યોદ્ધાઓ હોય. બહારની સાઈડ ઉપર ઓછા શક્તિશાળી યોદ્ધા હોય, જેમ જેમ તમે અંદર જતા જાઓ એમ એમ શક્તિશાળી યોદ્ધા આવતા છે ને. કોર ઉપર તો એકદમ મેઇન જે મહારથીઓ કહેવાય એ દિગ્ગજો અને મહારથીઓ એ લોકો અંદર હોય. તો તમારે ઇન્ટરવ્યુ ક્રેક કરવા માટે થઈને ટેકનિકલ નોલેજ તમારી આગળ છે, એમનો કોઈ ઇસ્યુ નથી, બટ તમને જ્યારે નોન ટેકનિકલ વેમાં ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે તમે એમનો કેવી રીતે ઇફેક્ટિવલી આન્સર આપી શકો છો અને તમે કેવી રીતે એને કન્વિન્સ કરી શકો છો. જરૂરી નથી કે તમે જે જવાબ આપો એ સાચો હોય, બટ એક લેવલ ઉપર કન્વિન્સિંગ હોય તો પણ એ કન્સિડર થતું હોય છે. હવે આમના માટેની જે મેં વાત કરી તો મેન્ટલ વેલ્થ, આપણે ત્યાં કોઈ મેન્ટલ વેલ્થની વાત જ નથી કરતું. મેન્ટલ હેલ્થ શું છે? મેન્ટલ વેલ્થ બસ વાંચો, ગોખો અને જવાબ આપો. આપણે આ જ સિસ્ટમ ચાલુ છે. એમને થોડી બદલવાની જરૂર છે અને એ વસ્તુ તમારી રિફ્લેક્ટ થઈ છે જીપીએસસી ની અંદર કે જે લોકો ખાલી વાંચો, ગોખો અને જવાબ આપો એના સિવાય પણ જે લોકો પ્રિપેરેશન કરે છે એ લોકોના ચાન્સીસ વધી જાય છે જીપીએસસીની ઇન્ટરવ્યુ ક્રેક કરવા માટેના. તો એમના માટેની અલગ અલગ જે તમારી એફિશિયન્સી છે અથવા તો પ્રોફિશિયન્સી છે, ડિજિટલ પ્રોફિશિયન્સી, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, ફિઝિકલ ઇન્ટેલિજન્સ, કોગ્નિટિવ ઇન્ટેલિજન્સ, કલ્ચરલ, સોશિયલ અને ઇન્ટરવેન્શન. તો આ બધું તમારે યાદ રાખવાની જરૂર નથી કે ગોખવાની પણ જરૂર નથી, બટ એ ટાઈમ ઉપર તમારું ઇવેલ્યુએશન થતું હોય ત્યારે કઈ રીતે તમારે ઇફેક્ટિવલી જવાબ આપવા, તો એ બધી વસ્તુ આમની અંદર મેટર કરે છે. તો ડિજિટલ પ્રોફિશિયન્સી કોને કહેવાય? કે તમે કોઈ ઓર્ગેનાઇઝેશનમાં છો કે તમે કોઈ ઇન્ડિવિજ્યુઅલ છે કે તમારી આગળ એક એવી ટેકનોલોજીનો તમે યુટિલાઇઝ કરો કે જેથી એમના સ્ટેક હોલ્ડર્સ મતલબ કે આંતરિક વિભાગને પણ હેલ્પફુલ થાય અને જે બહારના જે સ્ટેક હોલ્ડર્સ છે એમને પણ મહત્તમ એમનો ઉપયોગ થઈ શકે. તમે ડિપાર્ટમેન્ટમાં જ્યારે આવો તમે ત્યારે એવી કંઈક નવી ટેકનોલોજી, એવી સોફ્ટ સ્કિલ ડેવલપ કરો કે જેથી તમારા ડિપાર્ટમેન્ટને પણ હેલ્પફુલ થાય અને જે બહારના લાભાર્થીઓ છે, લાભાર્થીઓ કોઈ પણ હોઈ શકે, ખેડૂત હોઈ શકે, કોઈ ગામ લોકો હોઈ શકે, જે પણ, તો એમાં તમે ડિજિટલ પ્રોફિશિયન્સી કેટલી ઇફેક્ટિવલી યુઝ કરો છો તો એ પણ તમારી ડિજિટલ પ્રોફિશિયન્સી ત્યાં આગળ ચેક થતી હોય છે. તો એક લાઈક આપણે થોડા ડિજિટલ યુગમાં જીવીએ છીએ, થોડા બધાથી એડવાન્સમાં, એટલે આપણે કેવું ડાયરેક્ટ એડવાન્સ લેવલનું જ વિચારીએ છીએ. સપોઝ કે આ એક મેં મીમ બનાવવાની ટ્રાય કરી છે કે કોઈ પૂછે કે સુરતથી આવો છો જીપીએસસી ભવન સુધી કેવી રીતે પૂછે, એટલે એ લોકોનું ઇન્ટેન્સ એવું હોય કે લાઈક તમે બાય બસ આવેલા છો, બાય કાર, કે કેવી રીતે તમે પહોંચેલો. આપણે ડાયરેક્ટ એવો આન્સર આપીએ કે ગૂગલ મેપની મદદથી, કારણ કે આપણે ડિજિટલ પ્રોફિશિયન્ટ છીએ એ વેમાં. તો આ બધી વસ્તુ ડિજિટલ પ્રોફિશિયન્સી ડિફાઇન કરે છે કે આપણે ડિરેક્ટલી એડવાન્સ લેવલનું વિચારી શકીએ છીએ. આજથી જે 30-40 વર્ષના લોકો હતા એમના કરતાં આપણું થિંકિંગ થોડું એડવાન્સ છે. હવે એમની અંદર કઈ કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે, આ એક ખાલી હાઇલાઇટ છે. જરૂરી નથી કે આ 12 ક્વેશ્ચનમાંથી જ આવે, આ 12થી બીજા પણ ક્વેશ્ચન આવી શકે, પણ મેં અહીંયા એક કોશિશ કરી છે એ બધા ક્વેશ્ચન્સને અહીંયા કવર કરવાની. તો એક ખાસ વસ્તુ એ છે કે તમને પહેલા તો ડિપાર્ટમેન્ટનું નામ ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં પૂરેપૂરું આવડવું જોઈએ. આપણે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ ઓકે, બટ નર્મદા વોટર રિસોર્સિસ, વોટર સપ્લાય એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટ, રાઈટ.
તો નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ એ આપણા વિભાગનું નામ છે. તો એ ખબર હોવી જોઈએ. ધેન ડિપાર્ટમેન્ટલ વેબસાઇટ પણ છે આપણી, કે NWRWS ની છે, SSNNL ની પણ છે. તો એમની અંદર શું શું એક્ટિવિટીઝ થાય છે, આપણી આગળ કેટલા જળાશયો છે, જળ સ્ત્રોતો શું છે, કેટલા હેક્ટરમાં ખેતી થાય છે, કઈ કઈ ટાઈપની યોજનાઓથી વનબંધુઓ છે, ઘણી બધી યોજનાઓ છે આપણા ડિપાર્ટમેન્ટની. તો એ બધાને આપણે કેવી રીતે હેલ્પફુલ થઈ શકીએ છીએ એ બધું વેબસાઇટની અંદર અવેલેબલ છે. તો એક વખત વેબસાઇટને ગો થ્રુ કરવી ખૂબ જ જરૂરી છે. કદાચ કોઈ સ્ટેટિસ્ટિકલ ડેટા મિસિંગ થશે તો એ વસ્તુ ચાલશે, 50 ની બદલે 60 બોલાઈ જશે તો ચાલશે, બટ એટલીસ્ટ નિયર અબાઉટ રેન્જ તમારી હોવી જોઈએ, જે પણ તમે વેલ્યુઝ આપો છો એમ. સેકન્ડ વસ્તુ છે સ્ટેટ ઇરિગેશન વર્સિસ SSNNL. તો સ્ટેટ ઇરિગેશન અને નર્મદા નિગમ બંને એક જ ડિપાર્ટમેન્ટમાંથી સબ ડિપાર્ટમેન્ટ છે બંને, બટ એ બંને કેવી રીતે છૂટા પડે છે? તો નર્મદા નિગમ છે કે નોર્મલી જે જગ્યા ઉપર નર્મદાનું નેટવર્ક છે, આખા ગુજરાતમાં નર્મદાનું નેટવર્ક નથી, બાકી જગ્યા સૌની લિંકથી પહોંચે છે, બટ જે જગ્યાએ કેનાલનું નેટવર્ક છે તો એમનું જે મોનિટરિંગનું કામ કરે છે એ નર્મદા નિગમ કરે છે. અને સ્ટેટ ઇરિગેશન થ્રુ આઉટ ધી ગુજરાત, આખા સ્ટેટની અંદર જે પણ જગ્યાએ ઇરિગેશનની બાકીની વ્યવસ્થાપનનું કામ છે એ સ્ટેટ ઇરિગેશન કરે છે. તો એ પણ તમે તમારા મિત્રો જે ઓલરેડી અત્યારે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં છે એમની પાસે વાત કરીને, એમને કોલ કરીને તમે એવી જાણકારી મેળવી શકો છો. પછી વોટ ઇઝ ગેરી? તો ગેરી છે કે જ્યાં આગળ આપણી પર્ટિક્યુલર એક વેલ એસ્ટાબ્લિશ લેબ છે, એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. તો એ ગેરી શું છે, વાલ્મી શું છે, વોટર એન્ડ લેન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. તો વાલ્મી વિશે પણ તમને ખ્યાલ હોવો જોઈએ, કે જે ટ્રેનિંગ આપવાનું કામ કરે છે. એક વખત તમે સિલેક્ટ થઈ જશો પછી મોડ્યુલ ટ્રેનિંગ્સ અથવા તો જે પણ વોકેશનલ ટ્રેનિંગ્સ હોય તો વાલ્મી ગાંધીનગર છે અને વાલ્મી આણંદ છે. તો એ જગ્યા ઉપર આપણને ઇરિગેશન રિલેટેડ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. 5-5 દિવસની 4 ટ્રેનિંગ હોય છે. પછી MS ઓફિસના રિલેટેડ ટ્રેનિંગ હોય છે. મતલબ જે પણ ટેકનિકલ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝ કરે છે એ વાલ્મી સંસ્થા છે. એ પછી સ્ટેટ વોટર ડેટા સેન્ટર કે જે ગાંધીનગર પાસે છે, વાલ્મી ગાંધીનગર અને સ્ટેટ વોટર ડેટા સેન્ટર બંને એક જ કેમ્પસની અંદર છે. તો એ જગ્યા ઉપર જે ઓવરઓલ રેકોર્ડ વર્ષોથી જે પણ ગુજરાતની અંદર જે પણ વોટર રિલેટેડના ડેટા છે તો એ તમે ત્યાંથી એક્સટ્રેક્ટ કરી શકો છો. ડિપાર્ટમેન્ટમાં આવ્યા પછી પણ તમારે સપોઝ કે કોઈ જગ્યાએ કોઈ સ્ટ્રક્ચર બનાવવું છે, કોઈ ડેમ બનાવવો છે, તો એ જગ્યા ઉપરની વોટર પ્રોફાઇલ શું હતી, જે પ્રીવિયસ ફ્લડ્સ હતા, એ બધી ડિટેલ્સ તમને ત્યાં સ્ટેટ વોટર ડેટા સેન્ટરમાંથી મળી શકે છે. તો એ પણ તમને બેઝિક એમનું નોલેજ હોવું જોઈએ. વાસ્મો શું છે? તો વોટર એન્ડ સેનિટાઇઝેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, કે જે ગામડાની અંદર વધારે એક્ટિવ છે, કે જે ઓવરઓલ ટેન્ક હોય છે તો એમની અંદર પછી ડ્રેનેજ લાઇન્સનું એ બધું વિસ્તરણ કરવાની જવાબદારી ગામડાની અંદર વાસ્મોની છે. એ પણ એક ડિપાર્ટમેન્ટનો જ પાર્ટી છે. GWSSB શું છે? બધાને ખ્યાલ છે. PIM અને WUA પાર્ટિસિપેટરી ઇરિગેશન મેનેજમેન્ટ એન્ડ વોટર યુઝર એસોસિએશન્સ. તો એમના વિશે મેજોરિટી ક્વેશ્ચન્સ આવતા જ હોય છે. તો એ શું છે એ પણ જાણવું જરૂરી છે. એ પણ તમે ગૂગલ કરશો તો તમને ઇઝીલી મળી જશે. અને સર્ક્યુલર પણ એમના અવેલેબલ છે, કે PIM શું છે, વોટર યુઝર એસોસિએશન શું છે, સૌની યોજના શું છે, કલ્પસર શું છે, ભાડભૂત શું છે, રાઈટ. એ ટાઈમ ઉપર જ્યારે તમે પહોંચો છો ત્યારે તમે એવું ના કહી શકો કે મને નથી ખબર. મેં જે તમને 3 ટેકનિક કીધી, કે જ્યારે તમે 100% શ્યોર હોય ત્યારે તમે કહો કે હા મને આવડે છે, ત્યારે પોલાઇટલી આન્સર આપો. નથી ખબર તો તમે ના પાડો. બટ આ એવા ક્વેશ્ચન છે કે તેમાં તમે ના પાડી શકો. તમને ખબર હોવી જોઈએ. એ બેઝિક રિક્વાયરમેન્ટ છે ડિપાર્ટમેન્ટની. ટેકનિકલ નોલેજ તો સાઈડની વસ્તુ છે. જો તમે ડિપાર્ટમેન્ટને જ નથી ઓળખતા કે ડિપાર્ટમેન્ટ શું શું એક્ટિવિટી કરે છે, તો પછી તમારે ટેકનિકલ નોલેજનું કોઈ મિનિંગ નથી. તો એના માટે થઈને આ બધી એવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે ડિજિટલ પ્રોફિશન્સી, તમે ઓનલાઈન વેબસાઇટ, યુટ્યુબ વિડીયોઝ બધું અવેલેબલ છે. બધી નાનામાં નાની ઇન્ફોર્મેશન અવેલેબલ છે. તો એ બધું તમે ત્યાંથી જોઈ શકો છો. પછી ઘણી વખત જે મિસકન્સેપ્શન છે, કે સુજલામ સુફલામ વિશે પૂછવામાં આવે તો અમુક લોકો જે ઉત્તર ગુજરાતના છે એ લોકોને કેનાલ વિશેનો જ ખ્યાલ હોય, કારણ કે સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલ છે. અને બીજું એક છે ગુજરાત સરકારની એક મહત્વનો પ્રોજેક્ટ જે છેલ્લા 2 વર્ષથી કાર્યરત છે, કે સુજલામ સુફલામ જળ અભિયાન. સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલ જે છે એ વોટર લેવલ અપ કરવા માટેનો એક પ્રોજેક્ટ છે, કે જેમાં સરચાર્જ વોટર હોય ડેમનું, કડાણા વોટર ને બધા ઇન્વોલ્વ છે, કે એમનું સરચાર્જ વોટર એ કેનાલની અંદર જે અનલાઈન કેનાલ છે, સ્પ્રેડિંગ કેનાલ છે, અનલાઈન કેનાલ છે, કે જેથી વોટર લેવલ અપ કરવા માટેની યોજના છે. જ્યારે સુજલામ સુફલામ જળ અભિયાન શું છે, કે ઉનાળાની અંદર જ્યારે તળાવો ખાલી હોય તો એમને ઊંડા કરવા, કે જેથી ચોમાસાની અંદર વરસાદ આવે તો એમનું જે પાણી થાય તો સ્ટોરેજ કેપેસિટી વધે, જેનાથી ઇરિગેશન એફિશિયન્સી વધે અને જેનાથી ડ્યુટી વધારે મળે. તો સુજલામ સુફલામ જળ અભિયાનનું મેઇન રીઝન એ છે, એ ઓલ ઓવર ગુજરાતની અંદર છે. જ્યારે સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલ નોર્થ ગુજરાત પૂરતું લિમિટેડ છે. તો એ બંને વચ્ચેનો પણ ડિફરન્સ તમારે જોવો જોઈએ.
વેરિયસ ડેમ્સ એન્ડ ટાઈપ્સ એના વિશે તો તમને ખબર જ હોવી જોઈએ. અમુક વાર એવું પણ પૂછવામાં આવે કે તમે ક્યાંથી બિલોંગ કરો છો, તો રાજકોટ. તો રાજકોટ ડિસ્ટ્રિક્ટની અંદર કયા કયા મેજર ડેમ્સ છે, એમની શું શું કેનાલ, કઈ કઈ ટાઈપની કેનાલ્સ, એમની લેન્થ શું છે. સુરતથી આવો છો તો સુરતમાં તાપી નદી છે, તો એમના ઇમ્પોર્ટન્સ, એમના ઉપરના ડેમની ડિટેલ્સ, રાઈટ. કચ્છમાં આવો છો તો ટપ્પર ડેમ શું છે, તો એમાં કઈ રીતે પાણી પહોંચાડવામાં આવેલું સૌની લિંક દ્વારા. તો એ બધી બેઝિક તમને ડિટેલ્સ ખબર હોવી જોઈએ. તમે જ્યારે કચ્છથી આવો ને તમને એમ કહો કે મને તો ટપ્પર ડેમનું નામ જ નથી ખબર, તો એ વસ્તુ ત્યાં વાયેબલ નથી. પછી એક ક્વેશ્ચન તમને એવું પૂછવામાં કે રોલ ઓફ એન આસિસ્ટન્ટ એન્જિનિયર. તો આસિસ્ટન્ટ એન્જિનિયરનો રોલ જે છે એ એકદમ વર્સેટાઇલ છે. હું પણ જ્યારે સિલેક્ટ નહોતો થયો ત્યારે મને ખાલી એટલું હતું કે આસિસ્ટન્ટ એન્જિનિયર એટલે શું, તો કે સબ ડિવિઝનની અંદર એક સેક્શન આપવામાં આવે, એને સેક્શન ઓફિસર કહેવાય. એમને કોઈ પર્ટિક્યુલર સેક્શનની જે પણ રજૂઆત હોય એમના એસ્ટિમેટ બનાવવાના, એમનું કામ કરાવવાનું, એસ્ટિમેટ મંજૂર થાય પછી ટેન્ડરિંગ પછી એમનું કામ થાય ઓન સાઇટ, એમ બી લખવાની અને એમનું મોનિટરિંગ કરવાનું કામનું. મને ખ્યાલ આટલું જ ખ્યાલ હતું આસિસ્ટન્ટ એન્જિનિયરનું. બટ આસિસ્ટન્ટ એન્જિનિયરનું લોકેશન ફિક્સ નથી હોતું. તમને સ્ટેટ ઇરિગેશનમાં પણ પોસ્ટિંગ આપવામાં આવે, નિગમની અંદર પણ પોસ્ટિંગ આપવામાં આવે. સ્ટેટ ઇરિગેશનની અંદર પોસ્ટિંગ આપવામાં આવે તો એમાં પણ બધી અલગ અલગ ઓફિસીસમાં આવી શકે. તમે સબ ડિવિઝનમાં પણ આવી શકો, તમે ડિવિઝન લેવલ ઉપર પીબી બ્રાન્ચમાં પણ આવી શકો, પ્રોફેશનલ બ્રાન્ચ જેમની અંદર કહે, તો ત્યાં પણ એસઓની રિક્વાયરમેન્ટ હોય છે, ત્યાં પણ આસિસ્ટન્ટ એન્જિનિયરની રિક્વાયરમેન્ટ હોય છે, સીટ અવેલેબલ છે ત્યાં. પછી સર્કલ લેવલ ઉપર જાઓ, સબ ડિવિઝન આવે, સબ ડિવિઝનની ઉપર ડિવિઝન ઓફિસ આવે, ડિવિઝન ઓફિસની ઉપર સર્કલ ઓફિસ. તો સર્કલ ઓફિસમાં એના જે હેડ હોય સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર હોય, ત્યાં પણ આસિસ્ટન્ટ એન્જિનિયરની જગ્યા હોય છે. એ પછી તમે સી ચીફ એન્જિનિયર શ્રી, આપણે 9મા નંબરનો બ્લોક છે ગાંધીનગર સચિવાલયની અંદર, તો ત્યાં આગળ પણ આસિસ્ટન્ટ એન્જિનિયરની સીટ અવેલેબલ હોય છે. તો એવું નથી કે આસિસ્ટન્ટ એન્જિનિયરનો રોલ એક ફિક્સ છે, બટ હા, એઝ એ સેક્શન ઓફિસર તમે ફિલ્ડ ઉપર જો તો તમારું કામ જે મેં પહેલા તમને ડિસ્ક્રાઇબ કરેલું કે તમારે સ્થળ ઉપર ઇરિગેશનનું કામ ચાલતું હોય તો ઇરિગેશનનું નિભાવણીનું, ઇરિગેશનની દેખરેખ કરવાનું, કારણ કે અત્યારે ખરીફ સિઝન ચાલુ છે, તો અત્યારે પાણીનો જે ફ્લો હોય તો એ પ્રોપર રીતે મેન્ટેન થાય છે કે નથી થતો, એ બધું જોવાનું, ખેડૂતોના પ્રશ્નો સાંભળવાના, ખેડૂતોની રજૂઆત લેવાની, ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, ઘણા બધાની રજૂઆત આવતી હોય છે જ્યારે તમે સબ ડિવિઝન લેવલ ઉપર ફરજ બજાવતા હોય ત્યારે. તો ઘણા બધા ગામડાઓની અંદર જે પણ રિક્વાયરમેન્ટ છે લોકોની, ત્યાં આગળ સર્વે કરવાના, એમની ફિઝિબિલિટી ચેક કરી અને પછી તમે એમના એસ્ટિમેટ બનાવો, પછી એને અપ્રુવલ માટે મોકલો. એમને અપ્રુવલ મળે એ પછી તમે ટેન્ડરિંગ થાય અને પછી કોઈ કોન્ટ્રાક્ટર જોડે તમે ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન અનુસરીને તમે કામ કરાવો. તો આ વસ્તુ આસિસ્ટન્ટ એન્જિનનું રોલ હોય છે. તો ઇનિશિયલી આપણે જોયું કે ડિજિટલ પ્રોફિશન્સી. સેકન્ડ વસ્તુ તમારી ત્યાં આગળ ચેક થાય ઇમોશનલ ઇન્ટેલિજન્સ. ઇમોશનલ ઇન્ટેલિજન્સ બહુ મોટો ફેક્ટર છે. ખાસ કરીને તમે જ્યારે ઇન્ટરવ્યુ રૂમની અંદર બેઠા હોય ત્યારે તમારું ઇમોશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટલી ઇનડાયરેક્ટલી રીતે ચેક કરવામાં આવતું હોય છે. તમે કેવી રીતે તમારી ઇમોશન્સને કંટ્રોલ કરી શકો છો, કેવી રીતે તમે તમારા જે ફિલિંગ્સ છે એમને કંટ્રોલ કરી અને રિસ્પેક્ટફુલી તમે ચેલેન્જીસ એક્સેપ્ટ કરો છો, અને કેવી રીતે વિધાઉટ કોન્ફ્લિક્ટ. તમે ઘણા અમુક વખતે ઇમોશનલ હોય, એ જેવી રીતે વિચારતા હોય એમનાથી અગેન્સ્ટમાં જો કંઈ અંદર ક્વેશ્ચન પૂછવામાં આવે એટલે એકદમ સેન્ટિમેન્ટ, એકદમ સેન્ટી થઈ જાય, ઇમોશનલ થઈ જાય અને એ ટાઈપના આન્સર આપવા માંડે કે સામેવાળાને હર્ટ પણ કરી શકે એ ટાઈપના. તો એ ટાઈપના આન્સરનો અવકાશ નથી હોતો જીપીએસસીની અંદર. તમે ગમે એટલું સારું ટેકનિકલ નોલેજ છે, બટ તમે ઇમોશનમાં એકવાર આવી ગયા અને તમે જો એ ટાઈપના જવાબ આપવાના ચાલુ કરી દીધા, કારણ કે એ ટાઈમ એવો હોય છે કે જ્યારે તમારો ટાઈમ સ્ટોપ થયેલો હોય, તમને ખ્યાલ નથી કે ટાઈમ કેટલી સ્પીડે આગળ જાય છે, રાઈટ. તમને કોઈ જાતનું ભાન નથી હોતું એ ટાઈમે તમને જે ક્વેશ્ચન આન્સર થતા હોય છે ત્યારે તમારી જીભ ઉપર તમારો કેટલો કંટ્રોલ છે, તમારી વધારે પડતું ઇમોશનલ નથી થવાતું, એ પણ ધ્યાન રાખવાનું છે. અને ઇમોશન લેસ થઈને પણ જવાબ નથી આપવાના, બટ એમને કંટ્રોલ કરીને તમે ઇફેક્ટિવલી કેવી રીતે આન્સર કરી શકો છો. તો ઇનિશિયલી આ ટાઈપનો ક્વેશ્ચન આવી શકે કે તમે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં કેમ આવવા માંગો છો, એટલે ઘણા બધા ઉતાવળમાં આવીને એવું બોલી શકે જાય કે જોબ સિક્યુરિટી, સેલેરી મળે વધારે. જોબ સિક્યુરિટી નો ડાઉટ છે, સેલેરી પણ સારી છે, સ્ટેટસ મળે, બટ તમે કયા લોકોને એ વસ્તુ બતાવવા માંગો છો જે ઓલરેડી એ લેવલ ઉપર છે, અને તમે એ લોકોને એવું કહેશો કે જોબ સિક્યુરિટી માટે, નો ડાઉટ જોબ સિક્યુરિટી છે, બટ એમાં સેલ્ફિશનેસ આવે છે. જોબ સિક્યુરિટી જ્યારે તમે કહો ત્યારે તમારી સેલ્ફિશનેસ એમાં આવે છે, કારણ કે તમારી જરૂર છે એટલા માટે થઈને આવો છો. સરકારને કેવા લોકોની જરૂર છે કે જે લોકો માટે કામ કરે, લોકહિતની અંદર કામ કરે, તો એવી રિક્વાયરમેન્ટ છે. તો એવું પણ ના બોલી શકાય સેલેરી માટે, નો ડાઉટ સેલેરી સારી છે, બટ સેલેરી પોઈન્ટ પણ ત્યાં આગળ
રિફ્લેક્ટ ના થવું જોઈએ. સ્ટેટસ, તો એનો મતલબ એવો થાય કે તમે સ્ટેટસ માટે ડિપાર્ટમેન્ટની અંદર આવો છો. તમને ત્યાંના કામોથી કોઈ મતલબ નથી, તમને સ્ટેટસ મળે છે, તમે ક્લાસ 2 છો અધિકારી, એટલા માટે થઈને તમે આવો છો. તો આ ટાઈપની બધી સેલ્ફિશનેસને સાઈડમાં મૂકી દેવાની, ત્યારે તમારું ઇમોશનલ ઇન્ટેલિજન્સ ચેક થતું હોય છે. તો એ ટાઈપનો આન્સર નહીં આપવાનો. મેં ગઈકાલ રાતે જ મીમ બનાવવાની ટ્રાય કરી છે, એટલે કદાચ ક્યાંય ભૂલ હોય તો મને માફ કરજો. બટ આ ટાઈપનો તમે આન્સર આપી શકો. આ આન્સર એક એક્ઝામ્પલ ટાઈપનો છે. જરૂરી નથી કે તમે આવો જ આન્સર આપો. એવું ડિસ્પ્લે કરેલું છે કે પ્રત્યક્ષ રીતે વધારે લોકોને મદદરૂપ થઈ શકું, કે જેના દ્વારા રાષ્ટ્ર કલ્યાણમાં હું મારું નાનું યોગદાન આપી શકું, એવી મારી બાળપણથી ઈચ્છા છે. મારી પહેલેથી ગવર્મેન્ટ જોબની ઈચ્છા હતી, તમે એવું કહી શકો. અને મને પબ્લિક કોન્ટેક્ટમાં વધારે ગમે છે, સોશિયલ રિલેશન મને બનાવવા ગમે છે. બસ એટલું શોર્ટ એન્ડ સ્વીટ, વધારે પણ નહીં બોલવાનું, ઓછું પણ નહીં બોલવાનું. તો માસમાં હું લોકોને સર્વ કરી શકું, મદદ કરી શકું, એવી મારી પહેલાથી ઈચ્છા છે અને મારો એવો થોડો સ્વભાવ છે. એટલા માટે થઈને હું આ ડિપાર્ટમેન્ટ જોઈન કરવા માંગુ છું. વધારે કશું જ નથી કરવાનું. ઘણા બધા કેવું કરે કે ઘણા બધા આમ એકદમ ઇમોશનલ થઈને એવું પણ કરી નાખે કે હું તો હવે એકવાર ડિપાર્ટમેન્ટમાં આવું પછી બધી જગ્યાએ સિંચાઈનો લાભ મળે. આખા ગુજરાતની અંદર જે જગ્યા ઉપર નથી સિંચાઈ, બધી જગ્યા ઉપર હું સિંચાઈ પહોંચાડવાની ટ્રાય કરીશ. તો એક વસ્તુ યાદ રાખવાની કે તમે કઈ પોસ્ટ માટે થઈને ઇન્ટરવ્યુ આપવા આવેલા છો. તમે આસિસ્ટન્ટ એન્જિનિયર માટે, તમે નથી એક્ઝિક્યુટિવ એન્જિનિયર માટે ઇન્ટરવ્યુ આપતા, નથી સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર માટે ઇન્ટરવ્યુ આપતા. તમારા હદમાં એક સેક્શન વધીને 2 સેક્શન કાં તો 3 સેક્શન આવી શકે. તો તમે જ્યારે જનરલાઇઝ વેમાં એવી વાત ના કરી શકો કે હું આ જગ્યા ઉપર કચ્છમાં પાણી નથી પહોંચતું તો હું ત્યાં આગળ પાણી પહોંચાડવાની કોશિશ કરીશ, સૌરાષ્ટ્રના અમુક ગામડાઓમાં પાણી નથી પહોંચતું તો ત્યાં આગળ પાણી પહોંચાડવાની કોશિશ કરીશ. કારણ કે અમુક વખતે એ વસ્તુ હાસ્યાસ્પદ લાગે, કારણ કે ત્યાં તમારી સામે સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર અથવા તો ચીફ એન્જિનિયર બેઠા હોય, એ લોકોએ પણ અમુક વાર કોશિશ કરી હોય ને એ લોકો પણ સફળ ના રહ્યા હોય, અને તમે તો એઝ એ આસિસ્ટન્ટ એન્જિનિયર આવવાના છો. તો તમે જ્યારે એવી વાત કરો ત્યારે હાસ્યાસ્પદ લાગી શકે છે. એટલા માટે કે તમારે જ્યારે એઝ એ આસિસ્ટન્ટ એન્જિનિયર તમે ઇન્ટરવ્યુ આપો છો ત્યારે તમારે તમારી મર્યાદાનું ખ્યાલ હોવો જોઈએ. તો એ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો એમનો પણ હું જવાબ કેવી રીતે આપો એ પણ આમાં ફર્ધર આપવામાં આવેલું છે. એ પછી તમારો બીજો એક ક્વેશ્ચન તમને પૂછી શકે. ઘણી વખત આ 2020 ચાલે છે, અમુક કેન્ડિડેટ એવા પણ છે કે જે લોકો 16-17માં પાસ આઉટ થઈ ગયા છે, ત્યારથી જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરે છે. તો એવો પણ ક્વેશ્ચન પૂછી શકે કે 16-17માં તમે પાસ આઉટ થઈ ગયેલા છો, હજુ સુધી કોઈ એક્ઝામ નથી ક્લિયર કરી શક્યા, તો તમને આના પાછળ શું લાગે છે? એટલે જે લોકોને ટૂંકમાં જે ઇમોશનલી વીક હોય એ લોકો ડિરેક્ટલી જે આ પિક્ચરિયલ રિપ્રેઝન્ટેશન કરે છે એ ટાઈપની ઇમોશનમાં આવી જાય, એકદમ આમ બોલે નહીં, એકદમ દિગ્મૂઢ થઈ જાય. દિગ્મૂઢ મતલબ કે આમ એક્સપ્રેશનલેસ. તો એવું નથી થવાનું. ત્યાં તમારું એ આન્સર માંગે છે. તમે ગુનો કરેલો છે એવું નથી કહેતા કે 16-17માં તમે પાસ આઉટ છો, શું કામ હજી સુધી ક્લિયર નથી કરે છે, એવું નથી. તમે શું રીઝન છે એ રીઝન માંગે છે. તો એ ટાઈમે ઘણા કેન્ડિડેટ એવું હોય છે કે જે બીજી વખત અપિયર થતા હશે ઇન્ટરવ્યુની અંદર. અમુક કેન્ડિડેટ એવા પણ હશે કે જે બીજી વખત અપિયર થાય છે, ત્રીજી વખત ઇન્ટરવ્યુની અંદર અપિયર થાય છે. તો ક્યારેક એવું એ સ્લીપ ઓફ ટંગથી એવું પણ બોલી જાય કે મને ગયા વખતે ઇન્ટરવ્યુમાં માર્ક્સ ઓછા મળ્યા હતા. મને ગયા વખતે ઇન્ટરવ્યુમાં માર્ક્સ ઓછા મળ્યા હતા એનો મતલબ શું છે? તમે જીપીએસસીની જે પેનલ છે એમને એલિગેશન કરો છો કે ઓછા મળ્યા હતા, એટલે કે મને તો 80 માર્ક મળવાના હતા ઇન્ટરવ્યુમાં, પણ મને પેનલે 30 જ માર્ક મૂકેલા, એનો મતલબ એવો થાય. તો એવું ભૂલથી પણ નથી બોલવાનું. પછી અમુક વાર એવું પણ થતું હોય છે કે રિઝર્વેશનના લીધે હું પાસ ના થઈ શક્યો, બાકી તો હું પાસ થઈ જાત. તો રિઝર્વેશન છે એ કોઈ જીપીએસસી ક્રિએટ નથી કરતું, એ નથી ઇરિગેશન ડિપાર્ટમેન્ટ ક્રિએટ કરતું. એ રિઝર્વેશન આપે છે ભારતનું બંધારણ, ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન. તો તમે જ્યારે કોન્સ્ટિટ્યુશનના અગેન્સ્ટ તમે જો સ્ટેટમેન્ટ આપો છો એ એકદમ વીક સ્ટેટમેન્ટ કહેવાય, લૂઝ સ્ટેટમેન્ટ કહેવાય. જો એવું તમારાથી ભૂલથી પણ બોલાઈ ગયું એનો મતલબ કે તમારું ઇન્ટરવ્યુ આખું એક બાજુથી લઈને બીજી બાજુ પટકાઈ જશે, એ 100%. કારણ કે તમે ગમે એટલા સારા આન્સર આપેલા છે, પણ જો આ આન્સર આપવામાં તમે એક જ સ્ટેટમેન્ટ તમારું આખી ઇન્ટરવ્યુની ડિરેક્શન ચેન્જ કરી શકે છે, અને પછી એમાંથી પાછું કમબેક કરવું ને એકદમ ડિફિકલ્ટ હોય છે. એવા અનુભવો મારા ફ્રેન્ડ સાથે પણ થયા છે અને જોયેલું છે, અને આ હકીકત છે. અને આ જે પણ અત્યારે હું ડિસ્પ્લે કરી રહ્યો છું એ મારો અનુભવ છે. નથી આપણે ઓનલાઈન કોઈ પાસેથી કોઈનું લઈને કે નાના આવી રીતે ટેકનિકમાં ઇન્ટરવ્યુમાં તૈયારી કરવી જોઈએ એ વસ્તુ આપણે નથી. આપણે જનરલ ઇન્ટરવ્યુની પ્રિપેરેશન માટે આજે નથી ભેગા થયા, આપણે જે વર્ચ્યુઅલી ભેગા થયા છે જીપીએસસીની ઇન્ટરવ્યુ ક્રેક કરવા માટે. તો એ ટાઈમે કેવા કેવા આન્સર અપાય છે, આ જે મેં નથી આપવાના ડોન્ટ્સ આન્સર મેં આપેલા છે ઓલરેડી
પેનલ સામે એવા આન્સર આવેલા છે અને એના લીધે થઈને સિલેક્શન નથી થયા, તો તમારી એક માઇનોર મિસ્ટેક તમારું ઇન્ટરવ્યુ આખું રિવર્સ ડિરેક્શનમાં લાવી શકે છે. તો મને ઇન્ટરવ્યુમાં માર્ક્સ ઓછા હતા એવું તમે ના બોલી શકો, રિઝર્વેશનના લીધે હું પાસ ના થઈ શક્યો એવું પણ તમે ના બોલી શકો. હા, તમે એવો આન્સર આપી શકો કે ગયા ઇન્ટરવ્યુની અંદર મારી ભૂલ રહી ગઈ હતી, કે ક્યાંક મિસ્ટેક મેં કરી હતી, થોડી એવી મિસ્ટેક્સ, અથવા તો મારા પ્રિલિમ્સમાં થોડા માર્ક્સ હતા કે જે ઇન્ટરવ્યુની અંદર કોપઅપ નહોતો કરી શક્યો, તો એના લીધે થઈને હું ફેલ થયો હતો લાસ્ટ ટાઈમ. અને હવે એ વસ્તુની રિપીટેશન ના થાય એનું હું ધ્યાન રાખીશ. શોર્ટ એન્ડ સ્વીટ, તમારે ત્યાં આખી નિબંધ નથી બોલવાના, તમારે શોર્ટ એન્ડ સ્વીટ લેંગ્વેજની અંદર એમને એક્સપ્લેન કરવાનું. એમને પણ ખબર છે કે તમે અહીંયા બીજી વખત જ્યારે પહોંચો છો તો તમારું ફૂલ ડેડિકેશન છે, તમે સિલેક્ટ થવા માટે થઈને કેપેબલ છો, બટ તમારું એ પોટેન્શિયલ ચેક કરતા હોઈએ કે તમારું ઇન્ટરનલ તમે કેવું વિચારો છો, ઇન્ટરનલી તમારામાં પોટેન્શિયલ છે, તમે પડી તો નથી ભાંગેલા ને કે ગયા વખતે એક્ઝામમાં નહોતા ક્લિયર થઈ શકે તો આ વખતે તમારું સ્ટેટસ શું છે. એ તમારું મેન્ટલ સ્ટેટસ જાણવા માટે થઈને જે મેન્ટલ વેલ્થ મેં ઇનિશિયલી વાત કરી કે એમની વાત કોઈ કરતું જ નથી આપણે અહીંયા, મેન્ટલ વેલ્થ, મેન્ટલ હેલ્થ શું હોય છે, તો એ બધી વસ્તુ તમારી ત્યાં ઇનડાયરેક્ટલી ચેક થતી હોય છે. એ પછી એવા પણ ક્વેશ્ચન પૂછાય છે કે તમે છેલ્લા 3 વર્ષથી મહેનત કરો છો, તમે 2 વખત ઇન્ટરવ્યુની અંદર રહી ગયા છે, હવે કદાચ આ એક્ઝામમાં પણ ફેલ થશો તો શું પ્રાઇવેટ જોબ કરી દેશો ચાલુ? હવે તમે ઇન્ટરવ્યુ આપવા માટે ગਏ, તમારો મેઇન એમ શું છે કે તમારે આ એક્ઝામ ક્રેક કરવી છે, રાઈટ? તો ત્યારે લૂઝ આન્સર એવા આવતા હોય છે અને એવા અપાયેલા છે કેન્ડિડેટ્સ દ્વારા, આપણા જ સિવિલ એન્જિનિયરિંગના કેન્ડિડેટ્સ દ્વારા, કે હા આ તો મારી જાણે છેલ્લી કોશિશ હતી, હવે કદાચ હું જો આ ક્લિયર નહીં કરી શકું ને તો હવે ફરીથી જે ભરતી આવશે એમાં તો હું ટ્રાય કરવાનો જ નથી. અને મને ઘરેથી પણ એવું પ્રેશર છે કે હવે ભાઈ 3 વર્ષ થઈ ગયા છે તો તું હવે જોબ શોધી લે. નો ડાઉટ ફાઇનાન્શિયલ કન્ડિશન તમારી ઘરની એવી હશે, વીક હશે, તમારે પણ એવી બની શકે કે એવી રિક્વાયરમેન્ટ હોય કે તમારે હવે ગીવ અપ કરવું પડે આમાં, સપોઝ કે સિલેક્ટ ના થાવ તો. બટ કોણે કીધું છે કે તમે ફેલ થઈ ગયા છો? તમારો ખાલી અભિપ્રાય લેવામાં આવે છે. તો એ ટાઈમે તમે એવો પોઝિટિવ આન્સર આપી શકો કે હા સર, હું ફેલ ભલે થયો છું પણ મને ઘણું બધું અનુભવે શીખડાવેલું છે અને જે મારી જે જૂની ભૂલો હતી, જે જૂની મિસ્ટેક્સ હતી એમને હું રેક્ટિફાઈ કરી અને આજે અહીંયા સુધી પહોંચેલું છું. અને કદાચ જો હું આજે પણ હું ફેલ થઈશ તો મારી આજે જે ભૂલ થયેલી છે એમને હું પાછી ઓવરકમ કરી અને નેક્સ્ટ ટાઈમ પાછો આવીશ. આ કોન્ફિડન્સ તમારી આગળ માગે છે. તમે ભલે 3 વાર ફેલ થાવ, 4 વાર ફેલ થાવ, 5 વાર ફેલ થાવ, એમનાથી કોઈ મેટર નથી. તમારામાં પાછો પડો, કેટલી વાર પડો છો એમનાથી કોઈ મતલબ નથી. તમે પડી ગયા પછી ઊભા થઈને આવી શકો છો કે નહીં, એ મેઇન વસ્તુ છે કે એ તમારો કોન્ફિડન્સ ચેક થાય છે. તો આ ઇમોશનલ ઇન્ટેલિજન્સની અંદર આવે છે. તમને એવું લાગે કે આ ક્વેશ્ચન સિમ્પલ છે કે તો એમને જ પૂછે કે ભાઈ 3 વર્ષથી, તો આમાં પણ તમારું ઇવેલ્યુએશન થતું હોય છે. અને આ બધાના આન્સર એવા હોય કે એકવાર જો દિલ ઉપર આવી જાય આન્સર તો તમને માર્ક્સ એક્સપોનેન્શિયલી સારા આવી શકે છે. કારણ કે મેમ્બર્સને ખ્યાલ છે કે આ મેમ્બરનો કોન્ફિડન્સ એટલો છે કે આ ડિપાર્ટમેન્ટને આ કેન્ડિડેટની જરૂર છે, કોઈ પણ ભોગે, ભલે કે ફેલ થાય છે પણ એનામાં એ પોટેન્શિયલ છે કે એકવાર ડિપાર્ટમેન્ટમાં આવશે તો એ લડી લેશે. તો આ વસ્તુ તમારી આગળથી રિક્વાયર્ડ હોય છે. પછી એક વખત આપણે કેળવણી ધામ નિકોલમાં ઇન્ટરવ્યુ, એટલે એક વખત આરએનબીનું 79 નંબરની અંદર ઇન્ટરવ્યુ પેનલની અંદર અમે લોકો બેઠા હતા. તો એક સરે ક્વેશ્ચન પૂછેલો હતો, કોઈ આપણી ગર્લ હતી કેન્ડિડેટ, એમને કે મહિલા સશક્તિકરણ વિશે આપનો શું અભિપ્રાય છે? તો મહિલા સશક્તિકરણ વિષય એવો છે કે જ્યારે ગર્લને પૂછવામાં આવે ત્યારે એકદમ ઇમોશનલ થઈ જાય કે લાઈક એવો પણ આન્સર આપે, લૂઝ આન્સર, કે વર્ષોથી પુરુષ વર્ગ દ્વારા મહિલાઓનું શોષણ થાય છે આપણા દેશની અંદર. તો પુરુષ વર્ગ જ્યારે તમે વર્ડ યુઝ થાય છે, સ્પેસિફિકલી ગર્લ્સ માટે આ ક્વેશ્ચનની વાત કરું છું, બોયઝ માટે પણ આવી શકે, નો ડાઉટ, એવું નથી કે એમાં જેન્ડર બાયસ છે કે પુરુષને મહિલા સશક્તિકરણનો ક્વેશ્ચન ના પૂછે. બટ ઇનકેસ જો ગર્લ્સને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે તો એ એવું ના બોલી શકે કે વર્ષોથી પુરુષ વર્ગ દ્વારા, પુરુષ વર્ગ મતલબ કે તમે આખી એક કમ્યુનિટી, જે વર્લ્ડની અંદર જે કમ્યુનિટી છે તમે એને ડિરેક્ટલી બ્લેમ કરો છો. પર્ટિક્યુલર કોઈ એરિયા, પર્ટિક્યુલર કોઈ રિજિયન, પર્ટિક્યુલર કોઈ સ્ટેટ, એમની અંદર કોઈ મહિલાઓનું શોષણ થયું હોય તો તમે એવું જનરલાઇઝ વેમાં ના કહી શકો કે વર્ષોથી પુરુષ દ્વારા મહિલાઓનું શોષણ થાય છે, રાઈટ? મહિલાઓને બધા અધિકાર મળવા જોઈએ એવું મારું માનવું છે. નો ડાઉટ એ તમારો હોઈ શકે અભિપ્રાય, બટ તમે લૂઝ સ્ટેટમેન્ટ ના આપી શકો. એ ટાઈમ ઉપર તમે એવું સ્ટેટમેન્ટ આપી શકો કે આજના યુગમાં જે રીતે મહિલાઓના સર્વાંગી વિકાસમાં જે યોજનાઓનો અમલ થઈ રહ્યો છે, સપોઝ કે મા વાત્સલ્યમ યોજના છે, તો એ બધી જ્યારે માતા પ્રેગ્નેન્ટ હોય તો ત્યારે એમને જે રીતે જોબની અંદરથી સપોર્ટ કરવામાં આવે છે, એમને જે ફાઇનાન્શિયલ સપોર્ટ કરવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા, એમનો વ્યાપ વધવો જોઈએ. એ મહિલા સશક્તિકરણ છે અલ્ટિમેટલી, કે વધારે મહિલાઓ સુધી એ જાગૃતિ પહોંચે.
મહિલાઓને જેવી રીતે હક મળે છે એવી રીતે એમને ફરજોનું પણ ભાન હોવું જોઈએ. તો એનાથી મહિલા સશક્તિકરણ વધી જશે. આપણને આપણા હક તો ખબર હોય છે, પણ આપણને આપણી ફરજ નથી ખબર હોતી. ઇવન મારી પણ વાત કરું તો મારી પણ અમુક ફરજ હોય છે કે જેમાં મને ખબર છે કે ઘરમાં મારો આ હક છે, પણ ઘર પ્રત્યે મારી જે ફરજ હોય એમાં હું ઘણીવાર ફેલ થતો હોઉં છું. તો એ આપણે સ્વીકારવું પડે કે મારી હા ભૂલ છે. તો એ જો રિયલાઇઝ થાય તો એ વસ્તુ સારી રીતે વ્યાપ્ત થઈ શકે. તો મહિલા સશક્તિકરણનો આ સિમ્પલ આન્સર છે, એ મેં મારી જાતે બનાવેલા છે અનુભવથી. જરૂરી નથી કે તમે આવા જ આન્સર આપો, બટ કેવા આન્સર ના આપવા એનું આજે હું તમને એક પ્રેઝન્ટેશન આપું છું. હા, પછી એક ઇમોશનલ ઇન્ટેલિજન્સનો આમની અંદર એ વસ્તુ એડ નથી કરેલી, પણ એ કેળવણી ધામની અંદર જ્યારે ઇન્ટરવ્યુ ચાલુ હતું ત્યારે એક કેન્ડિડેટ છે જેણે સક્સેસફુલી આરએનબીની ક્લાસ 279 એક્ઝામ ક્લિયર પણ કરેલી છે અને અત્યારે આરએનબીમાં પોસ્ટિંગ પણ થયું છે. એમનું જ્યારે ઇન્ટરવ્યુ ચાલુ હતું, મોક ઇન્ટરવ્યુ કેળવણી ધામની અંદર, ત્યારે એ નર્વસ થઈ ગયો હતો. મતલબ એમને ક્વેશ્ચન એક બે પૂછવામાં આવેલા કંઈક ફેમિલી રિલેટેડ ને એવું, તો એ ઇમોશનલ થઈ ગયો હતો. અને એક લેવલ ઉપર સુધી એમણે એવું કીધું હતું કે મેં પાસ્ટમાં સુસાઇડ કરવાની ટ્રાય કરી છે, કારણ કે આ મારો છેલ્લો ચાન્સ છે. હવે જો મારાથી નહીં થઈ શકે ક્લિયર આરએનબીની એક્ઝામ, તો મને ખબર નથી કે હવે મારું શું થશે. બટ ડેફિનેટલી હવે મારું જીવન એકદમ પૂરું થઈ ગયું. તો આ ટાઈપનું જ્યારે તમે ઇમોશનલ થાવ એ પછી ઇન્ટરવ્યૂ તમારા હાથમાં નથી રહેતું. ઇમોશન થવું જરૂરી છે એક લેવલ ઉપર, બટ એવું પણ નહીં કે જેથી તમે આખું ઇન્ટરવ્યુનો માહોલ ચેન્જ કરી નાખો. તો એ ટાઈપનું તમે લૂઝ વર્ડ ત્યાં ના વાપરી શકો. તમારે ઇમોશનલી સ્ટ્રોંગ રહેવું પડશે. ભલે તમારે પાસ્ટમાં જે પણ વસ્તુ થઈ, બટ એ વસ્તુને ઓવરકમ કરી અને તમારે ઇન્ટરવ્યુની અંદર કેવી રીતે તમે સફળ થઈ શકો. તમારે માર્ક સામે નથી જોવાનું ઇન્ટરવ્યુની અંદર. એવું નથી તમારે ટાર્ગેટ કરીને જવાનું કે મારે 60 માર્ક જોઈએ, મારે 65 માર્ક જોઈએ, એવું નહીં. તમારી સામે જે ક્વેશ્ચન આવે છે એનો તમે કેવી રીતે પોઝિટિવ વેમાં, કેવી રીતે ઇફેક્ટિવ વેમાં તમે આન્સર કરી શકો એ મહત્વનું છે. જો એ તમે ઇન્ટરવ્યુની 20 થી 25 મિનિટ તમે સંભાળી લીધી તો ઓટોમેટિકલી માર્ક્સ તમારા હાયર હશે, એ ગેરંટી છે. તો ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં આટલી બધી વસ્તુ તમારી ચેક થતી હોય છે. પછી હા, તમારી હોબી શું છે, આ ટાઈપનો ક્વેશ્ચન આવે. તો હોબી વિશે ઘણાને ખબર જ નથી કે હોબી એક્ઝેક્ટલી શું છે. અમુક લોકો એવું કહે કે સોંગ સાંભળવા ગમે છે. નો ડાઉટ એમનો ઇન્ટરેસ્ટ છે, સોંગ સાંભળે છે, બટ સોંગ સાંભળવા એ હોબી નથી. હોબી કોને કહેવાય? મને સિંગિંગનો શોખ છે, ગીતો ગાવા ગમે છે. જે એક્ટિવિટીની અંદર તમે ઇન્વોલ્વ થાવ છો, તમારું ઇન્વોલ્વમેન્ટ જે આવે છે, તમારી સેલ્ફનું જ્યાં ઇન્વોલ્વમેન્ટ આવે એમને હોબી કહેવાય. એ કોઈ પણ હોઈ શકે. હોબીમાં સપોઝ કે હું મારી વાત કરું તો મને એન્ટિક કોઈન કલેક્શન કરવાની હોબી છે. તો હું જે જૂના કોઈન્સ છે તો એમનું કલેક્શન છે. મારી આગળ ઓલમોસ્ટ 1500 જેટલા અલગ અલગ ટાઈપના કોઈન્સ છે, કે જ્યોર્જ કિંગ, એલિઝાબેથના, વિક્ટોરિયાના, એ બધા કોઈન્સ મારી આગળ અવેલેબલ છે. તો એક હોબી કહેવાય કે તમે તમારી જાતને ટાઈમ આપો છો એ કલેક્ટ કરવામાં, એમનું કલેક્શન સ્ટોર કરવામાં. તો એ બધી હોબીની અંદર કોઈનું સિંગિંગ હોઈ શકે, ડાન્સિંગ હોઈ શકે, બટ સોંગ સાંભળવા મને ગમે છે, મને મૂવીઝ જોવા ગમે છે, એ તમારી હોબી નથી. હું એક બીજી પણ વાત કરું તો એક વખત કેળવણી ધામની અંદર ઇન્ટરવ્યુ ચાલુ હતું. તો મીણા સર, આપણા માનનીય મીણા સરે ક્વેશ્ચન પૂછેલું કે તમારી હોબી શું છે. તો એ હોબીમાં એક છોકરી આન્સર આપેલો કે મને વોકિંગ મારી હોબી છે. નો ડાઉટ હોઈ શકે વોકિંગ તમે ઇન્વોલ્વમેન્ટ થઈને વોકિંગ કરો છો. તો મીણા સરનો નેક્સ્ટ ક્વેશ્ચન એવો હતો કે ભાઈ તમે ટાઈપ્સ ઓફ વોકિંગ કહો. તમને હોબીનો શોખ છે તો ટાઈપ્સ ઓફ વોકિંગ શું હોય છે, ચાલવાના વિવિધ પ્રકારો. તો એ ટાઈમે એમને ખ્યાલ નહોતો. તો એ પછી મીણા સર એમને સમજાવેલું બધું કે ચાલવાની આટલી ટાઈપ્સ હોય છે, કે વોકિંગના આટલા ટાઈપ્સ હતા. હોબી તો એમની હતી, પણ ખ્યાલ મીણા સર નહોતો. તો વસ્તુ એવી ના થવી જોઈએ કે જ્યારે તમે હોબીનું કહો છો ત્યારે તમને એના વિશેનો બેઝિક માહિતી તમને ખ્યાલ હોવી જોઈએ. એ તમારી હોબી સૂચવે છે. પછી આવે તમારું ફિઝિકલ ઇન્ટેલિજન્સ, કે જ્યારે તમે ઇન્ટરવ્યુ રૂમની અંદર બેઠા છો ત્યારે તમારું બોડી લેંગ્વેજ કેવી છે. બોડી લેંગ્વેજ મીન્સ કે તમે કેવી રીતે જવાબ આપો છો, તમારી બેસવાની સ્ટાઇલ શું છે, તમારા હેન્ડ એક્સપ્રેશન શું છે, ફેશિયલ એક્સપ્રેશન શું છે, એ બધું ફિઝિકલ ઇન્ટેલિજન્સની અંદર તમે ઘણી વખત આપણે જોતા હોય કે કોઈ માણસ ખોટું બોલતો હોય અને કોઈ માણસ સાચું બોલતો હોય. એમના ફેશિયલ એક્સપ્રેશન, એમની બોડી લેંગ્વેજ એકદમ, જે સાચું બોલતો હશે એમને વધારે વિચારવાની જરૂર નથી. એમનામાંથી નેચરલી એમના પોઝિટિવ વેવ્સ એની અંદરથી જનરેટ થતા હોય, તો એમની બોડી ઉપરથી આપણે ખ્યાલ આવી શકે. અમુક લોકો ખોટું બોલતા હોય તો એમાંથી નેગેટિવ વેવ્સ જનરેટ થતા હોય, તો એમની બોડીના ઉપર એમનો કંટ્રોલ ના હોય, તો એ પણ ખ્યાલ આવી શકે. તો ફિઝિકલ ઇન્ટેલિજન્સની અંદર પણ તમે કેવી રીતે બિહેવ કરો છો, કેવી રીતે વિચારો છો, એ પણ
ડિફાઇન થાય છે, તો એમની અંદર સ્પિરિટ, બોડી અને માઇન્ડ આપણે ડિટેલમાં નથી ઉતરવું. એ બધી વસ્તુ સાયકોલોજીની છે. બટ આપણે બેઝિક વસ્તુ એ સમજવાની છે કે આપણે જ્યારે ઇન્ટરવ્યુની અંદર બેઠા છીએ ત્યારે અપ્રોચ આપણો પોઝિટિવ હોવો જોઈએ. કોઈ પણ વેમાં નેગેટિવિટી લઈ આવવાની નથી. ઇનકેસ 2 ક્વેશ્ચન નથી આવડતા તો એ ગુનો નથી, પણ જે થર્ડ ક્વેશ્ચન તમારી ઉપર આવે છે એમનો તમે કેવી રીતે સફળ રીતે જવાબ આપો એ જરૂરી છે. તો આ પણ આપણે સમજવું પડે છે, કારણ કે આપણામાં એ નોલેજ નથી હોતું. તો એટલા માટે અહીંયા એક પિક્ચોરિયલ પ્રેઝન્ટેશન આપેલું છે કે જ્યારે તમે બેઠા હોય સીટની અંદર, સીટિંગ અરેન્જમેન્ટ તમારી કઈ ટાઈપની હોવી જોઈએ. તો ફર્સ્ટ 1 2 3 મેથડ છે, તો એ તમારું વાયબલ નથી. તમે એકદમ લૂઝ વેમાં પણ બેસી ના શકો, એકદમ ફોરવર્ડ આમ માથું કરીને પણ તમે બેસી ના શકો, પણ થોડું સ્ટ્રેટ અને પ્રોપર વેમાં તમારે બેસવાનું છે ને હાથ તમારા ગોઠણ ઉપર અથવા તો સાથોડ ઉપર તમે રાખી શકો છો. હાથને ટેબલ ઉપર નથી રાખવાના હોતા, એ પણ તમને બતાવેલું છે. જે ફર્સ્ટ ફોટો છે એ એકદમ નેગેટિવ ઇમ્પ્રેશન તમારી ત્યાં ક્રિએટ કરે છે. આવી રીતે તમે બેસો એનો મતલબ કે તમે બોસ છો. આવી રીતે કોણ બેસી શકે? કે જે લોકો ઇન્ટરવ્યુ લેવા માટે બેઠા છે. ઇન્ટરવ્યુઅર બેસી શકે, ઇન્ટરવ્યુઈ આવી રીતે ના બેસી શકે. તો જે સેકન્ડ પોઝ તમને બતાવવામાં આવેલો છે, તો સેકન્ડ પોઝની અંદર જે રીતે હાથ નીચે છે અને થોડું બોડી સ્મૂથ અને સ્ટ્રેટ, એકદમ ટાઈટ પણ નથી બેસવાનું, થોડું સ્મૂથ અને હાથ તમારા પગની ઉપર. આ એક આઈડિયલ અરેન્જમેન્ટ છે તમારી બેસવાની. કારણ કે અહીંયા જ તમારી જો ભૂલ થઈ ગઈ તો એનો મતલબ કે તમારું નેગેટિવ માર્કિંગ થઈ શકે છે. હેન્ડ પ્લેસમેન્ટ જ જો તમારા ખોટા થઈ ગયા તો. એ પછી કોગ્નિટિવ ઇન્ટેલિજન્સ. કોગ્નિટિવ ઇન્ટેલિજન્સ એટલે કે તમારામાં આઈક્યુ કેટલું છે, તમારામાં રિસ્પોન્સ સ્પીડ તમારી કેટલી છે, તમે કેટલું ક્વિકલી વિચારી શકો છો અને કેટલું ક્વિકલી જવાબ આપી શકો છો. એવા પણ ટેકનિકલ ક્વેશ્ચન થતો હોય. અહીંયાથી એક સેમ્પલ મેં મૂકેલું છે કે આઈ થિંક ઇરિગેશનની અંદર આરએનબી પહેલાની જે જીએસની એક્ઝામ હતી 39 નંબર, એમાં એક ક્વેશ્ચન એવો આવેલો હતો કે વોટ ઇઝ ડિફરન્સ બિટવીન સ્ટીલ ટેબલ એન્ડ વોટર ટેબલ. રાઈટ, ક્વેશ્ચન કેવો છે? એકદમ સિમ્પલ. એકદમ સિમ્પલ ક્વેશ્ચન જ્યારે તમને આવે એમાં જ આપણું પ્રેઝન્સ ઓફ માઇન્ડ ચેક થતું હોય. તો કોગ્નિટિવ ઇન્ટેલિજન્સની અંદર તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ ચેક થાય છે કે સ્ટીલ ટેબલ શું છે, કે લાઈક આપણા સ્ટ્રક્ચરલ મેમ્બર્સ જે પણ છે, સ્ટ્રક્ચરલ સ્ટીલ જે હોય છે એમનું એક ડેટા સેટ જેમની અંદર અવેલેબલ છે એ આપણું સ્ટીલ ટેબલ છે. અને વોટર ટેબલ શું છે, તો આખી એક ડિફરન્ટ પ્રોપર્ટી છે કે જે આપણું વોટરનું લેવલ ડિફાઇન કરે છે અંડરગ્રાઉન્ડનું. વર્ડ સિમિલર છે બટ એમાં તમને એ ગેમ ઓફ વર્ડ્સ, શબ્દોની રમત છે. એ શબ્દોની રમતમાં જો તમે ઉલઝી ગયા તો તમને ખ્યાલ છે સ્ટીલ ટેબલ પણ ખ્યાલ છે અને વોટર ટેબલ પણ ખ્યાલ છે, પણ જ્યારે તમને બંને વચ્ચેનો તફાવત પૂછવામાં આવે છે ત્યારે એકદમ કન્ફ્યુઝ થઈ જાય છે અને એની નેગેટિવ ઇમ્પેક્ટ એના પછીના ક્વેશ્ચન્સમાં આવતી હોય છે. તો આ તમારું કોગ્નિટિવ ઇન્ટેલિજન્સ ત્યાં આગળ ચેક થતું હોય છે. પછી કલ્ચરલ ઇન્ટેલિજન્સ. કલ્ચરલ ઇન્ટેલિજન્સ મતલબ કે તમે અત્યાર સુધીમાં જે જગ્યા ઉપરથી તમે નોલેજ લીધું છે, જે જગ્યા ઉપર તમે રહેલા છો, તો એ જગ્યા ઉપરથી તમે શું શીખેલા છો, તો એ તમારું કલ્ચર ડિફાઇન કરે છે. કલ્ચર એટલે આપણે અત્યારે એવી ગુજરાતની સંસ્કૃતિની વાત નથી કરતા. કલ્ચર મતલબ કે તમારું પોતાનું સેલ્ફ, તમે જે વસ્તુ શીખેલા છો, તમે કેટલા વેલ ગ્રોન અપ છો, તો એ વસ્તુ ત્યાં આગળ ચેક થતી હોય છે. હવે એક મીમ આ ટાઈપનો રાખેલો છે કે આપણે કયા ડિપાર્ટમેન્ટમાં છીએ, તો કે ગુજરાત રાજ્યના ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં. પછી પૂછવામાં આવે કે પોસ્ટિંગ ક્યાં જોઈએ, તો ઘરની બાજુમાં. તો એવું કેમ? ઇરિગેશન ડિપાર્ટમેન્ટ ખાલી ઘરની બાજુમાં ઇરિગેશનનું કામ કરવા માટે નથી. ઇરિગેશન ડિપાર્ટમેન્ટ આખા ગુજરાતની અંદર છે. ઇનકેસ તમે સેન્ટ્રલ લેવલ ઉપર યુપીએસસી આપતા હોય તો થ્રુ આઉટ ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ મળી શકે. તો એમાં હોમ સિકનેસ ના આવવી જોઈએ. તો એ ટાઈપના તમે લૂઝ આન્સર ના આપી શકો. કે ઇનકેસ તમને પૂછવામાં આવે કે સપોઝ કે તમે ઇરિગેશન ડિપાર્ટમેન્ટની અંદર સિલેક્ટ થઈ ગયા તો તમે કઈ જગ્યા ઉપર જોબ કરવાનું પસંદ કરશો, તો ત્યારે તમે એવો આન્સર આપો કે મને તો મારા રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં મજા આવશે, મને કચ્છ ડિસ્ટ્રિક્ટમાં, તો એ લૂઝ આન્સર કહેવાય. એ ટાઈમે ઉપર તમારે એવું કહેવાનું કે ડિપાર્ટમેન્ટ જે પણ જગ્યાએ એ જરૂરિયાત હશે એ જરૂરિયાત ને પૂરી કરવા માટે થઈને મને મૂકશે તો હું એમને પૂરી રીતે નિભાવવાની કોશિશ કરીશ મારી ફરજોને. એ જ સિમ્પલ એઝ ધેટ, એ જ હોય છે તમારું. તો એવું પણ હોય છે કે તમને એવો ક્વેશ્ચન પૂછવામાં, સપોઝ કે તમે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં સિલેક્ટ થઈ ગયા, એ પછી તમને શું લાગે સિંચાઈ માટે તમે ડિપાર્ટમેન્ટમાં શું સુધારો કરશો? તમને ડાયરેક્ટ આ ટાઈપનો કોમન ક્વેશ્ચન પૂછે. તો ઘણા લોકોના આન્સર એવા પણ હોય છે કે લાઈક કોઈ સૌરાષ્ટ્રથી બિલોંગ કરતો હોય તો એવો હોય છે આન્સર એમનો કે હું સૌરાષ્ટ્રમાં પાણીની તંગી હલ કરવાનો પ્રયત્ન કરીશ. ખોટો નથી એમનો આન્સર, બટ વેલિડ નથી એ જગ્યા ઉપરનો. એઝ એ પોસ્ટ, તમે આસિસ્ટન્ટ એન્જિનિયરની પોસ્ટ માટે જ્યારે તમે ઇન્ટરવ્યૂ આપો છો તો હું સૌરાષ્ટ્રમાં પાણીની તંગી હલ કરીશ, એનો મતલબ કે સૌરાષ્ટ્રનું જો મોનિટરિંગ કરવું હોય તો એમના માટે એક ચીફ એન્જિનિયર અલગથી હોય અને તમે જો આસિસ્ટન્ટ એન્જિનિયર, તો એ એક હાસ્યાસ્પદ જવાબ થશે.
તમારી ભાવનાઓ સાચી બટ તમારો આન્સર ઇનવેલિડ. હું કચ્છ વાળું તો હું કચ્છમાં પૂરતા પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવીશ. અમારા તાલુકામાં કેનાલો તૂટી જાય તો હું સૌથી પહેલા એમને રિપેર કરાવીશ. કોણે કીધું કે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં પોસ્ટિંગ પછી ડાયરેક્ટ તમારા તાલુકામાં જ તમને જોબ મળશે? કોઈ પણ જ મળી શકે. હું રાજકોટથી બિલોંગ કરું છું, હું અત્યારે સાણંદમાં જોબ કરું છું, તો એવું જરૂરી નથી કે તમારા ઘરની બાજુમાં જ તમને પોસ્ટિંગ મળે. અમારા ગામ સુધી નર્મદાનું પાણી લાવવાના પ્રયત્ન કરીશ. આ બધા તમારા મતે જવાબ સાચા હોઈ શકે છે, બટ એ જગ્યા ઉપર એ તમારા આન્સર્સ ઇનવેલિડ થાય છે. તો એ જગ્યાએ તમે એવો આન્સર આપી શકો કે મને ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ જગ્યાએ સિંચાઈની કામગીરી સોંપવામાં આવશે તેને સકારાત્મક રીતે લોકહિતમાં કરીશ. જે પણ જવાબદારી મળશે એમાં ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન અનુસાર. એવું નહીં કે મને આપી દીધું હું બધી જગ્યાએ ઇરિગેશન પહોંચાડી દઈશ. ડિપાર્ટમેન્ટના નોર્મ્સ હોય, એમની કંઈ કન્ડિશન્સ હોય, એમની ગાઈડલાઇન્સ હોય, તો એમને ફોલો કરી અને વધારે જે વપરાશકર્તાઓ છે એમના સુધી હું મેક્સિમમ લાભ કરી શકું, એ મારો અપ્રોચ રહેશે, એવો મારો પ્રયત્ન રહેશે. તો એક આ તમારો પ્રોપર આન્સર છે. તો આમની અંદર તમારું કલ્ચરલ ઇન્ટેલિજન્સ તમારું ચેક થતું હોય છે. પછી સોશિયલ ઇન્ટેલિજન્સ. સોશિયલ ઇન્ટેલિજન્સનો મતલબ એવો નથી કે તમારું ફેસબુક, વોટ્સઅપ, ટ્વિટર, ઇન્સ્ટા, ટેલિગ્રામ બધાની અંદર એકાઉન્ટ છે એટલે તમે સોશિયલ ઇન્ટેલિજન્ટ થઈ ગયા, બરાબર? તમે લોકો સાથે કેવી રીતે વાત કરો છો, કઈ ટાઈપના લોકો સાથે એમની ભાવનાઓને સમજો છો, એમના પ્રશ્નોને કેવી રીતે સમજી શકો છો, એ બધી વસ્તુ સોશિયલ ઇન્ટેલિજન્સની અંદર આવે. તો એક આ ટાઈપનું છે કે ઘણા બધા લોકો કેવા કે અત્યારે પેલા ઓનલાઈન હકીમ્સ કે જે લોકો બિઝનેસની એડવાઇસ આપતા હોય અને એ લોકો એમને એપ્રિસિએટ પણ કરતા હોય, નો ડાઉટ એમની સ્પીચ સારી હોય અને એ લોકો કન્વિન્સિંગ પાવર સારો હોય તો એમને જે બિઝનેસ આઈડિયાસ છે એમના માટે એપ્રિસિએટ પણ લોકો કરતા હોય. પણ ખબર તો એ પર્સનને પોતાને જ હોય કે એમને રિયલ એક્સપિરિયન્સ છે જ નહીં બિઝનેસનો. ક્યારે જે બિઝનેસના આઈડિયાઝ આપે છે ઓનલાઈન, એ લોકોએ ક્યારેય ખુદે બિઝનેસ જ નથી કરેલો. તો એ સોશિયલ ઇન્ટેલિજન્સ નથી. તમારામાં લોકોને કન્વિન્સ કરવાની અથવા તો લોકોના પ્રશ્નોને સમજીને એનું નિરાકરણ, ખાલી સમજવાનો મતલબ એ નથી ડિપાર્ટમેન્ટમાં આવીને તમે ખાલી પ્રશ્નો સમજો, સમજતા તો બધા હોય છે, બટ એમનું નિરાકરણ કઈ રીતે લાવવું ઇફેક્ટિવલી, તો એ તમારું સોશિયલ ઇન્ટેલિજન્સની અંદર ચેક થતું હોય છે. તો હવે એવો એક અહીંયા ક્વેશ્ચન રજૂ કરેલું છે. આ બધા જે પણ ક્વેશ્ચન રજૂ કરવામાં આવે છે એ બધા ઇન્ટરવ્યુની અંદર પૂછાયેલા છે. સપોઝ કેવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે માનનીય ધારાસભ્ય શ્રી દ્વારા અથવા તો માનનીય સંસદ સભ્ય શ્રી દ્વારા તમારા સેક્શન હેઠળ જે પણ 10 ગામ આવે છે એમાંથી કોઈ એક ગામની અંદર રસ્તો બનાવવાની રજૂઆત કરી છે. આપણે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં એવું નથી કે રસ્તો નહીં બનાવવાનો, મેટલિંગ રોડ ને એવું ઘણી વખત બનાવવું પડે કોઈ જગ્યાએ ધોવાણ ને એવું થતું હોય તો આ ટાઈપનો એક કોમન ક્વેશ્ચન છે કે ગામમાં રસ્તો બનાવવાની રજૂઆત આવે તો તમે શું કરશો? તો મોસ્ટ કોમન ક્વેશ્ચન આન્સર આપણો કેવો હોય કે માનનીય સંસદ સભ્ય શ્રી દ્વારા જ્યારે રજૂઆત મળી હોય તો આપણે એનું કામ કરી જ આપવું પડે. એટલે આપણે કેવો આન્સર આપીશું કે હું સાઇટ સર્વે કરીશ, એનું એસ્ટિમેટ બનાવી અને મંજૂરી અર્થે સક્ષમ કક્ષાએ મોકલી આપીશ. પણ આ તમારો જવાબ નથી થયો. તમારો જવાબ એ ટાઈપનો હોવો જોઈએ કે ખરેખર એની રજૂઆત આવી છે તો એ જગ્યા ઉપર ફિઝિબલ છે કે નહીં રસ્તો બનાવો, ત્યાં ખરેખર જરૂરિયાત છે કે નહીં. એવું નથી કે મુખ્યમંત્રી શ્રી દ્વારા રજૂઆત આવતી હોય તો એ સાચું જ હોય, નો ડાઉટ એમને જે ગામ લોકોએ રજૂઆત કરી છે એ પ્રમાણે જે પણ રજૂઆત આવી હોય, બટ એક વખત ત્યાં સ્થળ ચકાસણી કરવી ખૂબ જ અગત્યની છે. તો ત્યાં આગળ તમારે સ્થળ ઉપર મુલાકાત કરવી પડે. ત્યાંના જે લાભાર્થીઓ છે અથવા તો ત્યાંના જે લોકો છે જે આજુબાજુના ગામમાં રહે છે એ લોકોની ખરેખર રિક્વાયરમેન્ટ શું છે, રજૂઆતમાં જે પણ હોય ખરેખર એ લોકોની રિક્વાયરમેન્ટ શું છે, તો એમને તમે સમજો, એની જોડે કમ્યુનિકેટ કરો. એ પછી સ્થળ ઉપર રજૂઆત મળી છે પણ એ ટાઈપનું કામ થયું છે કે નહીં એ પણ તમે એકવાર ચકાસો. એ પછી ટેકનિકલી વાયેબલ હોય તો એના પછીની ફર્ધર પ્રોસિજર તમે તમારા સુપિરિયરને, તમારા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે અથવા તો એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે એમની સલાહ લઈને તમે આગળ વધો. તો આ તમારો એક એમનો પ્રોપર વેમાં આન્સર થાય. તો અહીંયા તમારું સોશિયલ ઇન્ટેલિજન્સ ચેક થાય કે તમે તમારી જાતે ડિસિઝન લઈ લેશો કે તમે ગામ લોકોને પણ પૂછશો. કોઈની રજૂઆત આવી તો તમે ઓફિસમાં બેઠા બેઠા એસ્ટિમેટ બનાવી નાખો ગૂગલ મેપમાંથી ડાયમેન્શન લઈને, એ વસ્તુ વ્યાજબી નથી. તમારે ઓન સાઇટ જવું પડે, લોકોને મળવું પડે, એ પછી તમે ડિસિઝન ઉપર આવી શકો. તો આ બધી વસ્તુ સોશિયલ ઇન્ટેલિજન્સની અંદર આવે. એ પછી ઇન્ટરવેન્શન કે તમે ઇફેક્ટિવલી કોઈ પણ ડિફિકલ્ટ સિચ્યુએશનમાંથી કેવી રીતે ટેકલ કરી શકો છો. કોઈ પણ ડિફિકલ્ટ સિચ્યુએશન તમારી સામે આવે છે તો ડિપાર્ટમેન્ટની અંદર ઘણી બધી આવશે. ઇવન હું પણ અત્યારે આ લેવલ ઉપર ફેસ કરું છું. મને એટલો એક્સપિરિયન્સ નથી ડિપાર્ટમેન્ટનો, 1.5 વર્ષ થયા છે, બટ ધીમે ધીમે શીખવાની કોશિશ કરું છું. ક્યાંય ભૂલ થાય, ક્યાંય કોઈને પ્રોપર આપણે ન્યાય ના આપી શકીએ, કારણ કે ઘણી બધી બાજુઓથી રજૂઆત આવતી હોય કે અમારા અહીંયા સુધી ઇરિગેશનનું પાણી નથી પહોંચતું તો તમે અહીંયા સુધી પહોંચાડો. બટ ડિપાર્ટમેન્ટની અમુક લિમિટેશન હોય, મેન પાવર ઓછો હોય, ઓફિસની અંદર સ્ટાફ ઓછો હોય, તો એ ટાઈમે તમારે જે ટેકલ કરવાનું આવે છે એ બધી વસ્તુ આમની અંદર હોય છે. કે એ પછી ઘણી વખત ડિસ્પ્યુટ થતા હોય તો એની અંદર પણ તમારે કઈ રીતે એમને રિઝોલ્વ કરવા.
કોઈ ક્વેશ્ચન એવો પૂછવામાં આવે છે, આવો ઘણી વખત ક્વેશ્ચન પૂછાતો હોય છે કે તમારા ઉપરી અધિકારી શ્રી દ્વારા કોઈ કામ કરવાનું તમને કહેવામાં આવે છે અને ગાઈડલાઈનની બહાર જઈને, મતલબ જે ડિપાર્ટમેન્ટના રૂલ્સમાં નથી, અને તમને એવું કોઈ કામ કરવા માટે થઈને પ્રેશર કરવામાં આવે તો તમે શું કરશો? તો એ ટાઈમે કદાચ કોઈ એવું હોય તો એવો આન્સર આપે કે ચલો હું એમને સમજાવવાની કોશિશ કરીશ. જો તમે આવો આન્સર આપશો એટલે તમારે કાઉન્ટર ક્વેશ્ચન આવશે કે ચલો એ તમારા ઉપરી અધિકારી શ્રી તમારી વાતને સમજવા જ તૈયાર નથી, એને ફરજિયાત તમારી પાસે કામ કરાવવું જ છે, તો તમે શું કરશો? તો પછી અમુક એવા જે થોડા મેન્ટલી વીક હોય એવો આન્સર ત્યાં આગળ લૂઝ આન્સર આપે કે હવે આખરે તો મારા ઉપરી અધિકારી શ્રી છે ને, એક્ઝિક્યુટિવ એન્જિનિયર જો મને કહેતા હોય, હું તો આસિસ્ટન્ટ એન્જિનિયર, તો મારે એની સલાહને ફોલો કરવી જ પડે. પણ કરવી પડે, બટ કયા કેસમાં કે એ લીગલ હોય અથવા તો ગાઈડલાઈનને અનુસાર હોય, તો એ ટાઈમે તમે ફોલો કરો તો ઓકે છે. અધરવાઇઝ તમે એવો આન્સર આપી શકો એક જ લાઇનની અંદર, આનો આન્સર એક જ લાઇનની અંદર હોય, એમાં વધારે ડિસ્ક્રિપ્શન ના હોય કે હું ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈનની બહાર જઈને કોઈ પણ કામ નહીં કરું. શોર્ટ એન્ડ સ્વીટ. એના પછી તમે કાઉન્ટર ક્વેશ્ચન પણ નહીં આવે કે ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈનની બહાર જઈને હું કોઈ પણ કામ નહીં કરું. એ ચાલે, ચાહે કોઈનું મતલબ જે પણ હોય, જે પણ મુશ્કેલી હોય, હું એમને એને રેજિસ્ટ કરીશ. તો આ તમારો આન્સર થાય. એ પછી મેઇન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવે છે, જેમને બીજા કોઈ ક્વેશ્ચન જોડે લેવા દેવા નથી. છેલ્લે એવો ક્વેશ્ચન આવતો હોય છે કે તમારે કંઈ પૂછવું હોય તો તમે પૂછી શકો છો. હવે એ ટાઈમ ઉપર આપણે એકદમ બ્લેન્ક થઈ જાય કે મારે શું પૂછવું હવે, હું તો ઇન્ટરવ્યૂ આપવા માટે આવેલો છું, હું ક્વેશ્ચન કરવા માટે થઈને થોડો આવેલો છું. એટલે નોર્મલી બધા આમ એક્સપ્રેશનથી જ ઘણા તો ના પાડી દે કે ના ના, કારણ કે ઓલરેડી 20-25 મિનિટથી ઇન્ટરવ્યૂ આપતા હોય એટલે આમ થાકી ગયા હોય કે છેલ્લે આમ ક્લોકવાઇઝમાં છેલ્લે પાછા જીપીએસસી ચેરપર્સન સુધી પહોંચે ને એટલે આમ થોડી આમ રાહત થાય કે ચલો આપણું ઇન્ટરવ્યૂ અહીંયા પૂરું થયું ને હમણાં આપણે બહાર નીકળી જાય. એ ટાઈમ ઉપર તમને એવો ક્વેશ્ચન પૂછવામાં કે તમારે શું કંઈ પૂછવું છે તો તમે પૂછી શકો. એટલે આપણે શું કહીએ કે ના ના મારે કાંઈ પૂછવું નથી, હું થોડો કાંઈ તમને પૂછી શકું, તમે તો બહુ સિનિયર લેવલના છો. બટ એ તમારી જિજ્ઞાસા વૃત્તિ, તમારી જિજ્ઞાસા વૃત્તિ શું છે એ જાણવા માંગે છે. તો એ ટાઈમ ઉપર તમે એવું કહી શકો કે સર મને આટલા મિનિટ સુધી સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર. અને બીજી વસ્તુ સર કે આ જે ઇન્ટરવ્યૂ દરમિયાન મારી કોઈ ક્ષતિ રહી ગઈ હોય, મારી કોઈ ભૂલ હોય તો એમ મને પ્લીઝ તમે થોડી હાઇલાઇટ કરશો કે જેથી હું ભવિષ્યમાં આવી ભૂલ ના કરું. તો આ વસ્તુ તમે માસ્ટર સ્ટ્રોકનું કામ કરી શકે છે. આ આન્સર એક એવું નથી કે તમે સેમ આ જ આન્સર આપો, તમે કોઈ પણ વસ્તુ પૂછી શકો છો. આ મેં તો એક એક્ઝામ્પલ આપેલું છે. તમે બીજી કોઈ પણ ડિપાર્ટમેન્ટ રિલેટેડ તમને કોઈ યોજનાનું પૂછ્યું હોય તો એવું પણ તમે પૂછી શકો છો કે કોઈ નવી આવવાની હોય અપકમિંગ અને પબ્લિશ ના થઈ હોય બટ એ હજુ પાઇપલાઇનની અંદર હોય તો એ પણ પૂછી શકાય. બટ આ ટાઈપનો જ્યારે તમે કાઉન્ટર ક્વેશ્ચન એમને તમે કરો કે પ્લીઝ મારી કોઈ ભૂલ હોય તો મને થોડી હેલ્પ કરો કે જેથી હું નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ ના કરું, તો એ એક તમારો પોઝિટિવ અપ્રોચ ત્યાં આગળ ડિફાઇન થાય છે. તમે ભૂલ સ્વીકારો છો, ભલે થઈ કે નથી થઈ કોને ખબર છે, તમારી કદાચ ભૂલ નથી જ થઈ તેમ છતાં પણ તમારામાં એક સ્વીકારવાની ભાવના છે. તો એ જગ્યા ઉપર તમારું પોઝિટિવ માર્કિંગ થઈ શકે. ભલે કદાચ 2-3 ટેકનિકલ ક્વેશ્ચન્સ લૂઝ ગયા હોય પણ એનાથી કોઈ ફરક નથી પડતો. એ ટાઈમ ઉપર તમારું એકદમ પોઝિટિવ અપ્રોચ આવી શકે છે અને સિલેક્શન થવાના ચાન્સીસ વધી જાય છે. તો ઇન્ટરવ્યુની અંદર આ વસ્તુ એવી છે કે તમે કેટલું પોઝિટિવ વેમાં તમે એમને લો છો. જ્યારે પણ ઇન્ટરવ્યૂ તમારું લેવામાં આવે છે તો એ ટાઈમ ઉપર એવું નથી એ લોકો એક્સપેક્ટ કરતા કે તમને 25 ક્વેશ્ચન પૂછવામાં આવે તો એ 25 ક્વેશ્ચનના આન્સર તમને આવડવા જોઈએ. પણ તમે જે આન્સર આપો છો એ કેવી રીતે આપો છો, મેઇન વસ્તુ એ મેટર કરે છે. તો ઇન્ટરવ્યૂ રૂમનો માહોલ એકદમ ઇન્ટરવ્યૂ રૂમનો માહોલ જ્યારે તમે અંદર હો છો, જ્યારે ઇન્ટરવ્યૂ આપવા માટે થઈને તમે બેઠા હોય છે ત્યારે આપણે ઘણા બધા તબક્કામાંથી પસાર થયેલા હોય છે. ઘણી એવી પણ પર્સનલ સિચ્યુએશન આવેલી હોય, ફેમિલી કન્ડિશન એવી ઘણી વખત પ્રોબ્લેમ હોય, ફેમિલી ઇસ્યુઝ હોય, આપણું પોતાનું ખ્યાલ ના હોય કે હવે પછી કદાચ આ એક્ઝામમાં ફેલ થઈશ તો શું થશે. તો એ ટાઈમે જ્યારે તમે ઇન્ટરવ્યૂ આપતા હોય અથવા તો વેઇટિંગમાં જ્યારે તમે બેઠા હો ત્યારે એક આખું ફ્લેશબેક ચાલુ હોય તમારી આમ નજર સામે કે આટલી આટલી જગ્યાએ હું ફેલ થયો હતો, હવે આ જગ્યાએ હું જો પાસ નહીં થઈ શકું તો મારું ફ્યુચર શું હશે. તો એ જે આપણે થ્રુઆઉટ વાત કરી કે જે ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે, ફિઝિકલ ઇન્ટેલિજન્સ, એને કેવી રીતે કંટ્રોલ કરવો, એ કંટ્રોલ કેવી રીતે કરવો
એમની હું કોઈ એડવાઇસ તમને નથી આપવાનો. હું તમને એમ પણ નથી કહેવાનો કે સવારે 6 વાગે ઉઠીને તમે ધ્યાન કરો, કારણ કે જરૂરી નથી કે જે ધ્યાન કરે એનું જ ફિઝિકલ ઇન્ટેલિજન્સ સ્ટ્રોંગ થાય કે એનું ઇમોશનલ ઇન્ટેલિજન્સ સ્ટ્રોંગ થાય. કોઈને સોંગ સાંભળવાથી પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સ એનું સ્ટ્રોંગ થતું હોય છે, રાઈટ? તો એ આજે હું વાત નથી કરવાનો, એ એડવાઇસ પણ હું આપવાનો નથી કે તમારે તમારું લેવલ કઈ રીતે અપ કરવું. એ તમારા હાથમાં છે. સવારે તમે 6 વાગે ઉઠો છો કે 10 વાગે ઉઠો છો એનાથી કોઈ ફરક નથી પડતો. તમારી ઘણા લોકોને રાતે વાંચવાની ટેવ હોય છે. મને ખુદ કોઈ 6 વાગે ઉઠવાનું કહે તો હું નથી ઉઠી શકતો, પણ રાતે મને 3 વાગ્યા સુધી જાગવાનું કહે તો હું જાગી શકું છું. આખું પ્રેઝન્ટેશન પણ રાતે 3:30 વાગ્યા સુધી જાગીને બનાવેલું છે રે. તો એવું જરૂરી નથી કે તમે વહેલા સવારે ઉઠો તો જ તમે સક્સેસફુલ થઈ શકો. નો ડાઉટ કે તમે સવારમાં એફિશિયન્સી વધારે હોય એટલે જરૂરી છે કે વહેલું ઉઠવું. અધરવાઇઝ બીજી કોઈ એવી તમારી જે પણ નેગેટિવ તમારી સ્ટાઇલ હોય, લાઈફસ્ટાઈલ, તો એને પોઝિટિવ વેમાં લેવાનો ટ્રાય કરો. તમે ઘણી વખત કેવું હોય કે આપણને કોઈ પણ આપણે નથી કરવું તો આપણે ધરારથી એને ના કરવાની ટ્રાય કરીએ કે મારે આ વસ્તુ નથી કરવી. તો એમને તમે પોઝિટિવ વેમાં કઈ રીતે લઈ આવી શકો. તો ઇન્ટરવ્યુની અંદર જ્યારે પણ તમને ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે તો એ તમારો પોઝિટિવ અપ્રોચ ચેક થશે. તો વન્સ અગેન કે જ્યારે તમે ઇન્ટરવ્યુ રૂમની અંદર છો ત્યારે તમારે તમારી આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ નથી કરવાની. તમે કઈ જગ્યાથી બિલોંગ કરો છો એ પણ ડિસ્ક્લોઝ નથી કરવાનું. બટ હા, તમારે તમારો કોડ શું છે, યુનિક કોડ શું છે, તમે ક્યારે પાસ આઉટ થયા છો, તમને એક્સપિરિયન્સ છે કે નથી, એક્સપિરિયન્સ હોય તો તમે ત્યાં વેલ એન્ડ ગુડ ડિસ્પ્લે કરી શકો છો. તો એ બધી વસ્તુ મેટર કરશે. ટેકનિકલ ક્વેશ્ચન્સ આજે આપણે એક પણ ડિસ્કસ નથી કરેલા, એ નેક્સ્ટ ફેઝની અંદર આવશે. અત્યાર સુધીની અંદર જે પણ આજે ડિસ્કશન થયેલું છે એમની અંદર જો તમને ક્વેશ્ચન્સ હોય તો એ તમે કોમેન્ટ બોક્સની અંદર લખી શકો છો. એમનો આન્સર હું આપવાની ટ્રાય કરીશ સારી રીતે અને કન્વિન્સિંગ વેમાં, કે જેમનો એક બેસ્ટ આન્સર હોય કે જે તમે આપો તો એમના કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ ના આવી શકે. તો આજના દિવસ માટે થઈને આપણે આટલું પૂરું કરીએ છીએ. સાંભળવા માટે થઈને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સરદાર. થેન્ક યુ. નમસ્તે.